First of all, I'll like to welcome all young and dynamic senior leaders of Ahmedabad. અહીંયા જક્ષયભાઈ છે, શેખરભાઈ છે, રાજેશભાઈ છે, પ્રણવભાઈ છે. બધામાં એક એવી એનર્જી છે, એક એવી એક્સપર્ટીસ છે કે મારે યંગ શબ્દ એડ કરવો જ પડે તો જ જસ્ટિફાઈ થઈ શકે એમની એનર્જી. So no, we welcome you because it is our home. યસ, We are at home. તમે આવ્યા છો. સો ઇટ્સ અ રેર ઓપોર્ચ્યુનિટી ઓલ્સો, કારણ કે તમને 4 મહારથીઓને ભેગા કરવા એ પણ એક ચેલેન્જ છે. અને આઈ એમ ફોર્ચ્યુનેટ કે આપણે બધા અહીં આગળ બેઠા છે એટ અ જંક્ચર જ્યારે અમદાવાદ ખાલી ઇન્ડિયાના મેપ પર નહીં પણ ઇન્ટરનેશનલ લેવલ પર જવા ના રાહ પર ઓલરેડી છે. અને ત્યારે રિયલ એસ્ટેટની અંદર જે તમે સ્ટ્રોંગ ફૂટહોલ્ડ્સ અમદાવાદના છે એની અંદરના તમે વેટરન્સ છો, તો તમારો અમદાવાદ શું હતું, શું છે અને શું થશે આગળ એની વ્યૂ મળવો એ પણ એક બહુ રેરિટીવાળી વસ્તુ છે. સો વન્સ અગેન વેલકમ યુ ઓલ. થેન્ક યુ. અને સ્ટાર્ટ કરીએ કે ભાઈ અત્યારે ઇન્ડિયન ઇકોનોમી, ઇન્ડિયા એઝ અ કન્ટ્રી ઇઝ ધ ગ્લોઈંગ કન્ટ્રી ઇન ધ એન્ટાયર વર્લ્ડ એન્ડ એવરીબડી નોઝ દેટ. તો ઇકોનોમીનું એક મેક્રો વ્યૂ અને એમાં રિયલ એસ્ટેટનો આજે શું રોલ છે, તો આઈ થિંક શેખરભાઈ તમારાથી. હાલે છેલ્લા 3-4 વર્ષથી મને ટ્રેડમાં એક એકાઉન્ટન્ટ બનાવી દેવામાં આવે છે ઇન્ડિયાના ઇકોનોમી વિશેના. તમે સેફોલોજીસ્ટ છો અમારા કેરાઈના. એટલે ઇન્ડિયન ઇકોનોમીના આંકડાની વાત હોય એટલે કે ભાઈ શેખરભાઈ ઇન્ડિયન ઇકોનોમીના આંકડા કાઢો. ના, તમારું સ્ટડી એટલું છે, બસ એટલું છે બાપ. ટોક અપાર્ટ, ઇન્ડિયન ઇકોનોમી અત્યારે બહુ જબરજસ્ત એક એવા સ્ટેજ ઉપર છે અને આના પછીના તો 20 વર્ષ છે ને ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ આવવાનું. એટલે અત્યારે છેલ્લા 10 વર્ષમાં આપણે જોઈએ ને તો ઇન્ડિયન ઇકોનોમી $1.8 ટ્રિલિયન અત્યારે $4 ટ્રિલિયન 2024માં રિસન્ટલી ક્રોસ થશે. એટલે $4 ટ્રિલિયન નો એને તમે ડિવાઈડ કરો ને પર કેપિટા ઇન્કમ તો $2600 પર પર્સન. ઓકે, $2600 પર પર્સન એટલે એક ફેમિલીમાં આપણે 4 જણા હોય એટલે ફેમિલી ઇન્કમ $10,000 છે. $10,000 એટલે સમજો કે આજના કન્વર્ઝન રેટથી 9 લાખ રૂપિયા. 9 લાખ રૂપિયા એક ફેમિલીની ઇન્કમ અને એ આખા ઇન્ડિયાની આ એવરેજ છે. જ્યારે મોટા શહેરોની જુઓ તો એની પર કેપિટા ઇન્કમ વધારે હોય. તો અમદાવાદ જેવા શહેરની પર કેપિટા ઇન્કમની હું વાત કરું તો લગભગ $4,000 એટલે પર ફેમિલી $16,000 એટલે પર, અને એટલે 16 લાખ રૂપિયા. 16 લાખ રૂપિયાના તમે 5થી મલ્ટિપલ આપો તમારે હાઉસિંગ લોન લેવી હોય તો 90 લાખ કરોડ રૂપિયાની લોન તો અત્યારે અમદાવાદનો 60-70% વર્ગ લઈ શકે એવી અમદાવાદની પોતાની સ્ટ્રેન્થ થઈ ગઈ. એટલે ઇકોનોમીના જ્યારે નંબર વધે છે $1 ટ્રિલિયન આપણે વાતો કરીએ છીએ, પણ એની સાથે સાથે જે પરચેસ પાવર નીચે લાવે છે ને એ વધારે ઇમ્પોર્ટન્ટ અને એના કારણે ઇકોનોમી વધારે ફાસ્ટ હોય. ચાઇનામાં અત્યારે આપણે જે સ્ટેજ ઉપર છે ને આ $4 ટ્રિલિયન ઇકોનોમી પર, ચાઇના એક વખતે આપણા સ્ટેજ ઉપર હતું એ લગભગ 95-96ની વાત છે. આ જ સ્ટેજ ઉપર હતું અને પછી ત્યાં આગળ $2,500 પર કેપિટા ઇન્કમ ક્રોસ થયું એટલે હોકી સ્ટિક ઇફેક્ટ ઇકોનોમીનો એક ટર્મિનોલોજી છે, ઇકો હોકી સ્ટિક. અને એનાથી પછી સીધું એ 2500થી ભાગવાનું ચાલુ કર્યું. આજે ચાઇના $12,000 પર કેપિટા ઇન્કમ છે ચાઇનાની. અને તમે જીડીપીની વાત કરો તો ચાઇનાનો જીડીપી $18 ટ્રિલિયન છે. એટલે અત્યારે અહીંયાથી આપણા 10 વર્ષ જે ચાઇનાએ 96થી 2006-2008 કર્યું એ જ ઇન્ડિયામાં જવા થઈ રહ્યું. તો આવું જ્યારે કોઈ ઇકોનોમી આવે છે સ્ટેજ પર જે આ $2,500 કે છે એ બધી કન્ટ્રીઝમાં આ શરૂઆત થઈ. તમે હિસ્ટ્રી જુઓ ને તો યુએસમાં આવું થયું હતું. ઓકે, યુએસમાં બી $2,250 પછી યુએસ પછી જાપાનમાં થયું, જાપાન પછી કોરિયામાં થયું, કોરિયા પછી, એટલે દરેક કન્ટ્રીમાં એક ફિનોમિના છે ઇકોનોમીનો કે આ હોકી સ્ટિક ઇફેક્ટ બધે આવે જ છે. ને તમે એ દસકો જોશો ને બધી કન્ટ્રીનો દસકો કે 20કો એટલે 20 વર્ષ તો બધામાં થયું છે. એટલે હવે ઇન્ડિયા એ સ્ટેજ ઉપર આપણે પેલું એક કહેવાય ને કે 2001થી એક ડ્રિબલિંગ પિરિયડ, હોકીમાં પેલું ડ્રિબલિંગ પિરિયડ ચાલતો હતો, ડ્રિબલિંગ કરીને આપણે આગળ વધી રહ્યા હતા અને હવે એક કવ આવી રહ્યો હોય એટલે કવ આપણને ખૂબ ઉપર લઈ જવાનો છે. ઓકે. હવે એની અંદર જેની તૈયારી હશે, જે દેશની તૈયારી હશે, જે સ્ટેટની તૈયારી હશે અને જે સિટીની તૈયારી હશે
એ સિટી વધારે આગળ વધશે. ઓબ્વિયસલી આપણને એવું લાગે છે કે અમદાવાદની ખૂબ જ તૈયારી છે, તો અમદાવાદ આગળ વધશે. શું કહેવું છે રાજેશભાઈ તમારું? To add to Shekhar Vatma, total scenario is absolutely in favor of India, even in terms of population, young population, geopolitically. યુરોપ, જાપાન આ બધાની સેક્યુરેટ થઈ ગયેલી ઇકોનોમી, બરાબર છે. ચાઇના જીઓપોલિટિકલી બહુ ફેવરેબલ સિચ્યુએશન પણ નથી વર્લ્ડ ઇકોનોમી સિચ્યુએશન, બરાબર છે. રશિયા અને એની આજુબાજુમાં જે પોલિટિકલ અનસ્ટેબિલિટી છે, એટલે જો ઇન્વેસ્ટમેન્ટ એંગલથી જોવા જઈએ તો ઇન્ડિયાથી વધારે કોઈ ઇન્વેસ્ટમેન્ટ ફેવરિંગ નેશન જ નથી મારી દ્રષ્ટિએ ઓન અ વર્લ્ડ મેપ. દેટ ઇઝ વન. સેકન્ડ, ઇન્ડિયાની યંગ પોપ્યુલેશન ઇઝ હાઈએસ્ટ ઇન વર્લ્ડ રાઇટ નાઉ. એટલે આઈ થિંક શેખરજી કરેક્ટ મી ઇફ આઈ એમ રોંગ, 60-65% લોકો 35 વર્ષની રેન્જમાં છે. એ તમે એ લોકોનો 20 વર્ષનો વર્કિંગ યરનો બી કમિંગ અને જે અમે મૂકો. 30 વર્ષ રહેવાનું છે. હા, હું તો 20 વર્ષ કહું છું. 20 વર્ષ બી તમે કરો યંગેસ્ટ કન્ટ્રી તો એ 55 ના થાય ત્યાં સુધી આ કન્ટ્રીમાં વન વે ઇકોનોમી ચાલે લોજિકલી. ઇટ ઇઝ નથિંગ બટ લોજિકલી. અને બીજું પોલિટિકલ સ્ટેબિલિટી. છેલ્લા જે કોન્સ્ટન્ટ 2 ટર્મથી ને 3 ટર્મથી જે આટલી હ્યુજ મેજોરિટી થયા, કોઈ નિર્ણયો સારા લેવા હોય, નિર્ણયો ઇમ્પ્લિમેન્ટ કરવા હોય, તો એ પણ એક બૂસ્ટ આપે છે ઇકોસિસ્ટમને સેટ કરવા માટેની. એક એ પણ બહુ મોટું કેટેલિસ્ટ છે. એટલે નો વન કેન ઇગ્નોર ઇન્ડિયન ઇકોનોમી, નો વન ઓન વર્લ્ડ મેપ. સો દેટ્સ વાય ધ એન્ડ વર્લ્ડમાં ક્યારેય એવું નથી બન્યું, ઇન્ડિયામાં તો ક્યારેય નથી બન્યું ઇન્ડિપેન્ડન્ટ થયા પછી, કે કોન્સ્ટન્ટ 4.5 વર્ષ સુધી ઇક્વિટી માર્કેટ વન વે બુલી રનમાં થાય. વર્લ્ડ લેવલ પર એવું કોઈ જગ્યાએ નથી થયું. નોટ ઇવન યુએસએ કે 4.5 વર્ષ ઇક્વિટી માર્કેટની વન વે બુલી ચાલે. એટલે ધીસ ઇઝ અમેઝિંગ. અને નોટ ઓનલી ગ્રોથ, ધ એક્સિલરેશન ઓફ ગ્રોથ ઇઝ ફેન્ટાસ્ટિક. I will put it that way કે after long years or decades, India is the only common trusted friend in the world. યસ, ઇટ્સ ક્વાઇટ This is a great statement because Muslim countries or European, US, China, Southeast, Global South, to become a most trusted common friend is not only a geopolitical statement. It's because of economy, because of how you have managed pandemic, how you have a foreign relationship, diplomacy. ફોરેન રિલેશનશિપ ઇઝ ધી વર્ડ. Yeah. So this is a great, and apart from that, there are only two. There are many large democracy in the world. It's two, US and India, two great mother of democracy we have. And we have hosted now, we are starting hosting international event, so that is will come up after this topic. But China, I would not compare China and Middle East with India, because China में तो क्या है, रात को आपको मतलब ड्रीम आया and then you have started work. Even in Middle East also. Middle East, sorry to interrupt you, Middle East is only fossil fuel based economy. યસ, દેર ઇઝ નો હોલિસ્ટિક. That's why they are now shifting their stand from just oil to other things. સિંગલ અને બીજું એક વસ્તુ હતી ને જે શેખરભાઈએ કહી એનામાં, કે એમણે કહ્યું કે ઇન્ડિયાનું પર કેપિટા ઇન્કમ $4,000 છે અને 4 લોકો છે તો આપણે 16,000 પહોંચ્યા, બરાબર છે. પણ ચાઇનાની 12,000 છે, પણ એમાં 2 કે 3 જ લોકો છે. એટલે આમ જોવા જાઓ તમે તો તમે 12 ના 36 24 થી 36 ની વચ્ચે. એટલે આપણે તો ખાલી આપણી પર કેપિટા ઇન્કમ ડબલ જ થાય ને તો પણ આપણે ચાઇના સુધી પહોંચી જઈશું. ટ્રુ. એટલે એના માટે આપણે કે આટલો બધો સમય જ નહીં લાગે. દેટ ઇઝ વોટ મને એવું લાગે. What investor foreign relation feel પણ એક બહુ is the essence, the soul part is a democracy. If you go and do a business in China, you are not sure whether you are called or you will have enough justice for your business also. અહીંયા જે આપણે સાબિત કર્યું છે ને, because of the political patronization or whatever you have done, જે રાજીવ હમણાં કીધું, that has proved us now as we are going to become વિશ્વગુરુ in some of the years. હવે આપણે આપણું મેન્ડેટ કરતા થઈ ગયા. આપણી શૂની સાઇઝ પણ હવે આપણે કરતા અત્યાર સુધી US હતા. I am giving you a small example. From vaccine to shoe size, આપણે આપણા કરતા હવે we have started. And days are not far કે હવે આપણે આપણા પ્રમાણે એરલાઇનના એર ટ્રાફિકના ટ્રાફિક રૂલ્સ આપણે ટાઈમિંગ્સ આપણે નક્કી કરીશું. To add to that, can you imagine કે 15 કે 20 વર્ષ પહેલા કોઈ બ્રિક્સ નામનો ઓર્ગેનાઇઝેશન સિરિયસલી કન્સિડર કરે? રાઇટ નાઉ બ્રિક્સ ઇઝ કન્સિડર મોસ્ટ સ્ટેપ. એ જણાવવું જરૂરી છે કે બ્રિક્સ એટલે ખાલી આ 5 કન્ટ્રી નથી, એના છેલ્લા 5 વર્ષમાં કેટલા બધા કન્ટ્રી એમાં જોડાયા. યસ.
And there and that is where they are feeling very threatened. યુએસને જો આઈને કહેવું પડે કે ભાઈ તમારે જો કોઈ બીજી ઓલ્ટરનેટિવ કરન્સીમાં ડીલ કરવાનું નહીં જોઈએ અને મધર ડોલરને જ તમારે સ્ટ્રોંગ બનાવવાનો છે, વોટ ડઝ દેટ મીન? દેટ મીન દે આર થ્રેટન. They are absolutely. તો આજે and there are so many queues as well. Yes. કે જે લોકો અંદર બ્રિક્સમાં જોઈન થવું છે there is queue. yes. So I think there is no. આપણે ફરી આપણા ઇન્ડિયાના ટોપિક ઉપર અને ઇન્ડિયાના ઇકોનોમિક્સ ઉપર આવીએ, નંબર્સ ઉપર. હું નંબર ઉપર વધારે બોલતો હોઉં એટલે હું નંબર વારે ઘડીએ લઈ આવું. એટલે આપણે પહેલાં ઇન્ડિયન ઇકોનોમીના નંબર જોયા. હવે રિયલ એસ્ટેટ સેક્ટર જે આપણા બધાનું કોર સેક્ટર છે અને જ્યાંથી આપણે બધા મોટા થયા છે, કે આપણું જે સેક્ટર છે, આમ જુઓ તો છેલ્લા, મને તો આ સેક્ટર ઉપર બહુ ગર્વ થાય છે, કેમ કે છેલ્લા 15 વર્ષથી કન્ટિન્યુઅસલી CAGR 15% ગ્રોથ કરી રહ્યું છે રિયલ એસ્ટેટ સેક્ટર બરાબર. ઇન ઇન્ડિયા. બરાબર. આજે 2017માં GDPની અંદર રિયલ એસ્ટેટ સેક્ટરનું શેર હાર્ડલી 1.8%, ના 1.8 to 2%. બરાબર છે. અને જે આપણે વધતા અત્યારે 2024માં 8% આપણો GDPમાં છે. એટલે આમ 8%. સમજો તો લગભગ આપણે 32 લાખ કરોડનું માર્કેટ છે, વાર્ષિક માર્કેટ રિયલ એસ્ટેટનું. એ 32 લાખ કરોડમાં વી ઓલ નો કે 80% ઇઝ રેસિડેન્શિયલ અને 20%માં કમર્શિયલ, Industrial. અને બીજું બધું Yeah. રિયલ એસ્ટેટના બીજા આર્મ્સ આવતા હોય. એટલે 30 લાખ કરોડના માર્કેટમાં 80% રેસિડેન્શિયલ હોય એટલે 24 લાખ કરોડ રૂપિયાનું વાર્ષિક રેસિડેન્શિયલ માર્કેટ છે. અને એની અંદર પહેલાં એવું હતું કે 5 શહેરો 7 શહેરો કે એને જ કન્સિડર કરતા હતા કે ટોપ Main top 10. ટોપ 8 સિટી. પણ આ જે નંબર છે, હું આખા ઇન્ડિયાનો નંબર, અત્યારે ઇન્ડિયામાં આવા ટોપ 8 સિટીની જેમ ટોપ 100 સિટી બી ઉભરી આવે. Yes. જે રીતનું ઇન્ડિયાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગ્રોથ થઈ રહ્યો છે. આજે હું, જક્ષય, રાજેશભાઈ, અમે લોકો ગમે ત્યાં જઈએ છીએ બહારગામ, તો ત્યાં મેટ્રો ટ્રેન, હાઈવેઝ, ફાસ્ટ ટ્રેન્સ, બુલેટ ટ્રેન્સ, આ બધી એટલી બધી ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાતો થઈ રહ્યા કે આ બધા સિટી કનેક્ટ થઈ રહ્યા છે. એટલે ઓવરઓલ ઇકોનોમિક ગ્રોથ ઇન્ડિયાનું જે છે એની સાથે સાથે એને રિયલ એસ્ટેટ છે એ બહુ વધારે બૂસ્ટ આપે. કેમ કે રિયલ એસ્ટેટની કાસ્કેડિંગ ઇફેક્ટ હોય. I am coming to that only. Sorry to interrupt you. એમણે જે કહ્યું પર્સન્ટેજ જે કોટ કર્યા એ પર્સન્ટેજ પ્યોરલી ઇન્વર્ટેડ કોમોમાં રિયલ એસ્ટેટના હતા. પણ ઇફ યુ સી ફાઇનાન્સ એન્ડ બેન્કિંગ એન્ડ NBFC તો આખા ઇક્વિટી માર્કેટમાં 33% એનું સ્ટેક છે. હવે 33%માં રિયલ એસ્ટેટ સ્ટેટ અને રિયલ એસ્ટેટ એન્સરીમાં કેટલા લોકો એ લોકો કેટલા પૈસા આપી રહ્યા? Yes. તેમાં આઈ એમ શ્યોર કે ઇટ ઇઝ મોર દેન 50%. Direct. હાઉસિંગ ફાઇનાન્સ Direct. તમારી સિમેન્ટ ઇન્ડસ્ટ્રી તમને નંબર આપી દઉં પછી યુ કેન કેરી ઓન. પ્લીઝ. બેન્કિંગ જે સેક્ટર છે, ફાઇનાન્સ સેક્ટર, NBFC બેન્કિંગ એન્ડ બોથ. આઈ એમ ટોકિંગ અબાઉટ અ ફાઇનાન્સ સેક્ટર. BFS. ફાઇનાન્સ સેક્ટર એ સર્વિસ સેક્ટર Yes. પાર્ટ છે. ઇન્ડિયામાં સર્વિસ સેક્ટર 56% GDPમાં શેર ધરાવે છે. અને એ સર્વિસ સેક્ટરમાં હું GDP ની ઇક્વિટી માર્કેટની વાત કરતો હું. હું ફાઇનાન્સ સેક્ટર છે ને, ફાઇનાન્સ સેક્ટરનો શેર GDPમાં 25 થી 30% છે. અને ફાઇનાન્સ સેક્ટરના 20% આપણે ક્લાયન્ટ છે. એટલે ઇનડાયરેક્ટ 6% GDP આપણે ફાઇનાન્સ સેક્ટરમાં, એટલે આપણો રિયલ એસ્ટેટનો ડાયરેક્ટ GDPમાં 8% તો ખરો જ. એ સિવાય ફાઇનાન્સ સેક્ટરના 20% ક્લાયન્ટ આપણે હોઈએ અને એનો 30% GDPમાં શેર હોય તો આપણો 6% થયો ને. સો અગેન આઈ એમ કમિંગ ધેર. So that is added on to the 8%. એ જે કોમ્પોનન્ટ છે ઇક્વિટી માર્કેટમાં 33% આનો, એમાં મેક્સિમમ ફોરેન ઇન્વેસ્ટમેન્ટ આવે છે. એટલે ઇનડાયરેક્ટલી આ ફોરેન ઇન્વેસ્ટમેન્ટ એટ્રેક્ટ કરવામાં Real estate has a big. ઇનડાયરેક્ટ કોન્ટ્રીબ્યુશન કઈ ઇન્ડસ્ટ્રીનું છે તેમાં રિયલ એસ્ટેટ જ પહેલું આવે. આઈ એમ વેરી ક્લિયર અબાઉટ ઇટ. કારણ કે તમે સિમેન્ટ સ્ટીલવાળા એની સાથે આવી જાય, રિયલ એસ્ટેટ ઇટસેલ્ફ આવી જાય. પેલા લોકોને પૈસા આપવા હોય, વેધર ઇટ ઇઝ અ રિસ્ક મની, વેધર ઇટ ઇઝ અ ચીપ ફોર વોટ એવર, એના માટેનું આ જ રૂટ છે. બરાબર છે. એટલે એકચ્યુઅલી શેખરભાઈ, મને ક્યાંમાં વિચાર આવતો હોય છે કે એકચ્યુઅલી આને માઇક્રો લેવલ પર આના નંબર્સ, મેં તમને જે આ વાત કરી ને કે તમે NBFCમાં જે આ પર્સન્ટેજ કીધા, તો આજે હાઉસિંગ ફાઇનાન્સ હોય કે ડાયરેક્ટલી રિયલ એસ્ટેટમાં હોય, સ્પેશિયલી અમે થોડા વખતથી બોમ્બેમાં ઇન્વોલ્વ થયા એટલે મને આ જોવા મળ્યું કે પછી આપણે અમદાવાદના ટોપિક પર આવીએ ત્યારે હું એ વાત કરીશ કે ફોર્મલ ઇકોનોમી સાથે અમદાવાદ સિટીનું રિયલ એસ્ટેટ મારી દૃષ્ટિએ બહુ જ ઓછું સંકળાયેલું છે. આપણે બધા જ અહીંયા ઇન્ફોર્મલ ઇકોનોમીથી
રિયલ એસ્ટેટ સપોર્ટ થઈ રહ્યું છે. બાય ઇન્ફોર્મલ ઇકોનોમી ઇટ્સ અ બ્રોડ ડેફિનેશન. No, but this is the beauty of this business is a perfect Very blend for manufacturing service industries. It is. There are very few industry or very few sectors. It gives job to blue collar and white collar both. Yeah. And શું છે કે after agriculture is the second largest. And agriculture is seasonal employment છે. આપણે around the year હોય. રાઉન્ડ ધ યર એક્ટિવિટી ચાલતી. And more than 300 industry depend કરે છે. So what he's saying કે that we have proven and also not skill and unskill both. So sectors because we have 70% or અમારું આપણું રૂરલ એરિયા છે 30 to average 35% urban areas. But we support both. Very few industry કેન ડુ ધેટ. after agriculture or કદાચ આપણે હવે કદાચ આવનારા 10 yearsમાં if we can combine real estate and construction together કદાચ આપણે આગળ નીકળી જઈશું. બરાબર. અર્બનાઇઝેશન વેરી ઇન્ટરેસ્ટિંગ કે એમનો જે આંકડો છે ને જે અત્યારના 8% કે છે ને જીડીપીમાં આપણું કન્ટ્રીબ્યુશન વિધિન નેક્સ્ટ 20 years ગોણા બી 15% ઓફ જીડીપી વેર જીડીપી ઇઝ ગોણા બી ઓલ્સો લાઈક ફ્રોમ 4 trillion to maybe 15 trillion or 20 trillion. એટલે તું એ પ્રમાણે તમે જોવા જાવ તો કેટલું મોટું કન્ટ્રીબ્યુશન હ્યુજ. ઇટ્સ અ વેરી સિરિયસ કન્ટ્રીબ્યુશન. કે પ્રણવભાઈ એમાં એવું છે કે 24માં છે અપ ટુ આપણા જે અત્યારે નંબર છે એના પ્રમાણે રિયલ એસ્ટેટ સેક્ટર જે અત્યારે $0.3 trillion છે એ 2030માં $1 trillion થવાનું છે. 2035માં $1.4 trillion થવાનું અને જ્યારે આપણે વિકસિત ભારતની વાત કરીએ છીએ કે વિકસિત ભારતમાં ઇન્ડિયાનું જે જીડીપી છે ઇન્ડિયાનું જીડીપી 28 એટલે 25 થી 30 કરોડ બિલિયન ડોલરની વચ્ચે હશે. એ વખતે રિયલ એસ્ટેટ સેક્ટર ઇટ સેલ્ફ $5 trillion થવાનું છે જે આજની હવે તમે નંબર્સની વાર બાજુમાં મૂકો ને તો વોટ રિયલ ઇઝ ધ ઇન્ડસ્ટ્રી નાવ નોટ ટુ ધ પબ્લિક મીડિયા ઓર એઝ અ હોલ ઇકોસિસ્ટમ પ્રમાણે. સો યુ હેવ નાવ રેરા ઇન પિક્ચર એન્ડ વી હેવ નાવ પોસ્ટ રેરા ઓલમોસ્ટ 5-6 years. કેટલા થયા સર? We are there. Hardly any issues of post RERA. It's like a era before RERA, era after RERA. Yes. બરાબર છે. So faith has come not only from the customer but the financial institutes, banking, public at large. જે બિઝનેસમાં ફેથ આવે ને તમે ઇક્વિટી માર્કેટ જોયું હશે કેવી રીતે આખું એનું રિવેમ્પ મારે એક ઇક્વિટી પર એક મસ્ત હા. કમ્પેરિઝનનો તમારો વ્યૂ લેવો છે. ટ્રસ્ટ ફેક્ટર હવે ટ્રસ્ટ આવી ગયો એન્ટ્રી એક્ઝિટ પ્રમાણમાં હજી ક્યાંક થોડું એ છે એ પણ હવે ધારો કે ધીરે ધીરે જો વિથ ટાઈમ સ્ટેમ્પ ડ્યુટી રેશનલાઇઝ થઈ જાય સો ધ મોસ્ટ સૌથી વધારે જે કહેવાય કે જે ખતરો હતો કે જે સૌથી વધારે પ્રોબ્લેમ રિયલ એસ્ટેટનો દેટ વોઝ અ ટ્રસ્ટ ફેક્ટર. સેકન્ડ આફ્ટર રેરા નાવ ધ ઓર્ગેનાઇઝ સેક્ટર. લુક એટ અમદાવાદ નહીં લુક એટ ઇન્ડિયા એનીવેર. નાવ every day and out this sector has become more organized as a day by day. It is day by day. So commitment from the developer, financial institute એટલે એ બિઝનેસ આપણે આ બધી શેખરભાઈએ વાત કરી કે રાજુભાઈ કે પ્રણવભાઈએ વાત કરી કે ગ્રોથ છે નંબર છે પણ જો ગ્રોથ અને નંબર હોય પણ જો ટ્રસ્ટ ફેક્ટર કે ઓર્ગેનાઇઝેશન આખું સેક્ટર ના હોય તો પછી એમાં મિસમેચ થાય. સો ધીસ ઇઝ અ ફ્રેગ્રન્સ ઇન ધ ગોલ્ડ કે રાઇટ ટાઈમ ગ્રોથ જીડીપી political patronization, stability, and to add this, the banking reforms, tax reforms, RERA reforms, trust factor. એન્ટાયર બુકે ઓફ. Yeah. So that become the whole package. આનાથી મારી હું એનાથી થોડુંક એ જ વાતને જુદી રીતના મૂકું. હું એમ કહું છું કે જો ઓર્ગેનાઇઝ હોય તો જ તમને ગ્રોથ મળે. ઓફકોર્સ સાચી વાત છે. ગ્રોથની જોડે ઓર્ગેનાઇઝ સેક્ટર તો જોઈએ પણ તમે ઓર્ગેનાઇઝ નહીં થાવ તો તમને ગ્રોથ મળશે જ નહીં. તમે બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કીધો અને વી આર એટ અ જંકર કે ઇક્વિટીનો એ હું કમ્પ્લીટ કરું કે વી આર એટ અ વેરી ઇમ્પોર્ટન્ટ જંકચર જે રીતે શેખરભાઈએ કીધું એમાં તમે ઓર્ગેનાઇઝ હશો તો જ તમે આ મોમેન્ટમનો બેનિફિટ લઈ શકો. આપણે ઓર્ગેનાઇઝ છીએ એટલે જ આ એક્ઝેક્ટલી થવાની જરૂર છે જ વધારે વધારે વોટ વી આર વી હેવ ટુ બી બેટર દેન દેટ આઈ મીન્સ. પણ મને આ આપણે ઇક્વિટી ને માર્કેટની ને જીડીપીની વાત કરી મારે એક બહુ બેઝિક ક્વેશ્ચન છે પણ તમારા ચારે જણના વ્યૂઝ જોઈએ છે કે એસેટ ક્લાસની વાત કરીએ તો રિયલ એસ્ટેટ ઇક્વિટી અને ગોલ્ડ દે આર ધ મોસ્ટ સેફેસ્ટ એન્ડ CAGR લોંગ ટર્મ ગ્રોથની દ્રષ્ટિએ આ ત્રણ એસેટ ક્લાસની જ દે ફોર્મ 95% ઓર 98% ઓફ ધ ઇન્વેસ્ટમેન્ટ પોર્ટફોલિયો ઓવર ધ વર્લ્ડ અને એનો ડેટા પણ છે આપણી પાસે. તો હું તો હંમેશા એવું કહું છું કે રિયલ એસ્ટેટ ઇઝ ધી નંબર 1 ડેટા ક્લાસ કારણ કે ઇક્વિટીમાં ફોર એક્ઝામ્પલ રિલાયન્સનો શેર મારી પાસે નહીં હોય
તો ચાલશે, પણ રિલાયન્સ ને રિયલ એસ્ટેટ વગર નહીં ચાલે. એટલે રિયલ એસ્ટેટ વગર કોઈને ના ચાલે. તો ઇટ ઇઝ ધી નંબર 1 એસેટ ક્લાસ. તમારો શું વ્યૂ છે ઇન ધીસ વ્યૂ? એટલે એસેટ ક્લાસ જોવા જાવ ને તો ઇટ હેઝ ગોટ ડિરેક્ટ ઇફેક્ટ ઓફ યોર એજ ઓલ્સો. તમે જુદી જુદી એજે તમારો એસેટ ક્લાસ બદલાતો જાય. સિલેક્શન ઓફ યોર એસેટ ક્લાસ. બરાબર છે. એવું નથી કે હું દરેક વખતે રિયલ એસ્ટેટને જ ચૂઝ કર્યું. ઓકે. ઘણી વખતે હું યંગ છું, મારે કેટલા ફાસ્ટ પૈસા બનાવવાના છે, મારી રિક્વાયરમેન્ટ શું છે, આ બધી જ વસ્તુને હું વે કરીને નક્કી કરતો હોઉં છું કે ભાઈ મારે કયા એસેટ ક્લાસમાં ઇન્વેસ્ટ. સાચી વાત છે, બહુ સાચી વાત. એટલે પણ એમાં રિયલ એસ્ટેટ એટલું ઇમ્પોર્ટન્ટ છે કારણ કે દરેક જણને ઘર તો જોઈશે જ, એક્ઝેક્ટ. કામ કરવા માટે ઓફિસ તો જોઈશે, એક્ઝેક્ટલી. ધંધો કરવા માટે ઇન્ડસ્ટ્રીયલ એરિયા તો જોઈશે જ. એટલે રિયલ એસ્ટેટ ઇઝ ફોકલ બેઝિકલી. બીજા બધા એસેટ ક્લાસમાં લોકો જાય છે, બહાર નીકળે છે, જાય છે, બહાર નીકળે છે, જરૂરિયાત પ્રમાણે. એટલે જેમ જેમ એજ પ્રમાણે તમે આગળ વધતા જાઓ છો એમ એમ તમારી રિક્વાયરમેન્ટ બદલાતી જાય છે. રિક્વાયરમેન્ટ બદલાતી જાય છે એટલે તમે એ એસેટ ક્લાસને છોડીને બીજામાં જાઓ છો. એટલે આ એક વસ્તુ છે ને એ બહુ સમજવા જેવી છે. રિયલ એસ્ટેટ ઇઝ ફોકલ ઓફ એવરીથિંગ. હા, રિયલ એસ્ટેટ આ બધામાં કોમન આવે છે. યસ. તમે એમ જોવા જાઓ તો કે ભાઈ કોઈ પણ માણસને જોઈશે તો ઘર તો જોઈશે જ. સાચું. પછી ભલે ને એ રેન્ટ કરતો હોય. મારું માઇન્ડસેટ એવું છે, આજના યંગસ્ટર્સનું માઇન્ડસેટ એવું છે કે મારે હું ઈએમઆઈ ભરીશ પણ મારે આઈ ડોન્ટ વોન્ટ ટુ હેવ ધ એસેલ ઓફ મેનેજિંગ માય એસેટ રિયલ એસ્ટેટ. રાધર આઈ વુડ જસ્ટ સ્પેન્ડ મની સમવેર એલ્સ. યસ, વી આર સીઈંગ બરાબર. એ માઇન્ડસેટ છે પણ એને રિયલ એસ્ટેટ જોઈએ છે પણ એને રેન્ટ પર આપવા માટે કોકે તો ઇન્વેસ્ટ કરેલું જ છે એમાં. હા. એ કદાચ આપણા જેવા હશે કે ભાઈ ચલો આપણે એક આખું બિલ્ડિંગ બનાવીને રેન્ટ પર આપી દીધેલું છે તો એમાં પછી બધું ચાલ્યા કરે. એ કદાચ ઇન્કમ જનરેટ કરે. ઇન્કમ જનરેટ કરે છે પણ પેલાની રિક્વાયરમેન્ટ એમાં સેટિસ્ફાય થાય. ટ્રુ. હું આને થોડુંક અલગ રીતે જોઉં છું. આ તો પ્રણાની વાત તો બહુ સાચી છે. આઈ થિંક પર્ટિક્યુલરલી ઇન ધીસ સેન્ચુરી આપણે બધા જ આપણે બધા શું કહેવાય ને નેચરલ કેલેમિટીઝ બધી જોઈ લીધી આપણે. પર્ટિક્યુલર આફ્ટર પેન્ડેમિક ધ રિયલ એસ્ટેટ હેઝ બીકમ અ ફર્સ્ટ ટાઈમ ઇન લાઈફ એઝ અ સોશિયલ સિક્યોરિટી, નોટ સોશિયલ સ્ટેટસ. ઇટ ઇઝ નોટ એન ઇન્વેસ્ટમેન્ટ ઓપ્શન. ઇટ ઇઝ સોશિયલ સ્ટેટસ, સોશિયલ સિક્યોરિટી. સોશિયલ સિક્યુરિટી એટલે શું કે તમે આઈ નીડ અ હોમ, વધારે આપણે હું બધું જ પછી કરીશ લાઈફમાં, મારી સેવિંગ્સ બી આઈ ડુ આફ્ટરવર્ડ્સ. ફર્સ્ટ થિંગ ફર્સ્ટ, હોમ. હોમમાં પછી શું થયું પોસ્ટ પેન્ડેમિક? બાલ્કની, સારી સ્પેસિફિકેશનવાળો રૂમ, વર્ક ફ્રોમ હોમ. વર્ક ફ્રોમ, એટલે ધીસ નીડ. આ વસ્તુ છે ને પર્ટિક્યુલરલી આ 5-7 વર્ષમાં ચેન્જ. ઓફકોર્સ આપણે છે ને વોટ વી ડુ ઓલવેઝ વી કમ્પેર, જે તમે અત્યારે ક્વેશ્ચન પૂછ્યો ધ્રુવ કે એસેટ ક્લાસમાં કોણ. તો દેર આર, પ્રણવે કીધું કે દેર આર એજ વાઇઝ, પ્રાયોરિટી વાઇઝ બધું ઉપર નીચે થવાનું છે. બરાબર છે? કરેક્ટ. બધું. ધ ફર્સ્ટ ટાઈમ ઇન લાઈફ ઓર હિસ્ટ્રી ઇટ હેઝ બીકમ અ સોશિયલ સિક્યોરિટી. યસ. કે મારે પહેલાં ઘર તો પહેલાં લોકો શું કરતા હતા, સોનું લઈને મૂકી રાખે, જમીન લઈને મૂકી રાખે કે ભાઈ મારે ડોટરના મેરેજમાં કામ આવશે, થોડું એફડી મૂકી રાખે, થોડા શેર બજાર મૂકી રાખે. ઇટ વોઝ ઓપ્શન ફોર એસેટ ક્લાસ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ. સો ધીસ રિયલ એસ્ટેટ હવે લોકો અલગ રીતે લોકો જોવે છે. આજે આવ્યું છે આમાં જે ફ્યુઅલ અપ થયું છે ને એ પોસ્ટ પેન્ડેમિક બી છે. હાઉ વી હેવ ડીલ એન્ડ નાઉ ધ રિક્વાયરમેન્ટ શું છે લોકો. તમારી વાત એકદમ સાચી છે. આપણે ક્રેડાઈમાં પેન્ડેમિકમાં બધું ઓપન થયું પછી પહેલું ફંક્શન હતું ત્યારે સીએમ આવ્યા હતા, ત્યારે હું ઓપનિંગ રિમાર્ક્સ મારી હતી તેમાં હું બોલ્યો હતો કે ધ બેસ્ટ મેડિસિન ફોર કોવિડ ઇઝ સ્ટેઇંગ ઇન ધ હોમ. સો રિયલ એસ્ટેટ અર્થક્વેકમાં મેડિસિન. નહીં, અર્થક્વેકમાં લોકો નીચે આવીને રહ્યા, ફ્લડમાં લોકો ઉપર જઈને ગયા, અને આમાં લોકોને ઘરમાં રહેવું. એક જ એવી નેશનલ કેલેમિટી કે લોકોને ઘરમાં જ રહેવું છે, અને એ પણ સારી રીતે રહેવું છે. એટલે એસેટ ક્લાસમાં કેવું છે કે આમ નંબર વાઇઝ જોઈએ તો ઇન્ડિયામાં એસેટ ક્લાસ એટલે ઇન્ડિયન ઇન્વેસ્ટમેન્ટ પાય. હા. એમાં જે મેઇન 3 એસેટ ક્લાસ જે તે કયા, એમાં રિયલ એસ્ટેટ ઇઝ 50%. ગોલ્ડ ઇઝ સમવેર અરાઉન્ડ 5 to 6%. ઓકે. અને ઇક્વિટી ઇઝ 12%. ઓકે. અને બાકી જે પર્સન્ટેજ બચે છે એ બધા નાની અલગ અલગ સેવિંગ્સમાં ને બધું. સેવિંગ્સના અને તેના બધા. એટલે ઇન્ડિયામાં એસેટ ક્લાસમાં 50% તો રિયલ એસ્ટેટ છે જ. હવે મેઇન વસ્તુ સમજવાની એ છે કે ઇન્ડિયાનું 80% પોપ્યુલેશન, મોટાભાગનું જે 20% પોપ્યુલેશન એટલે હું HNI અને એનાથી ઉપરના લોકો એ બાકીના 20માં, પણ જે મેજર 80% પોપ્યુલેશન છે ને એની મોર દેન 80% વેલ્થ. ઓકે.
તમે ચેક ગમે તેનું ચેક કરી લો, અહીંયા ઉભેલાના બી બધાનું ચેક કરી લો, આપણા 5 સિવાય, એની 80% વેલ્થ ઇઝ રિયલ એસ્ટેટ. કેમ કે એનું એક ઘર હોય કે દુકાન હોય કે ઓન હોય ગમે તે. ગમે તે, પણ સાચી રેન્ટેડ હોય તો એના ગામમાં ઘર હોય, ઓફકોર્સ ખેતર હોય. એટલે ઇન્ડિયાના 80% વધારે લોકોનું એસેટ ઇઝ રિયલ એસ્ટેટ. અને 80% એસેટ, નોટ 10%, નોટ 50%, નોટ 60%, 80% એસેટ ઇઝ રિયલ એસ્ટેટ. એકદમ સાચી. જે અને ઇન્ડિયામાં છેલ્લા 30 વર્ષમાં 1990માં ત્યારે મનમોહન સિંહ અને નરસિંહ રાવ એઝ અ પ્રાઇમ મિનિસ્ટર, નરસિંહ રાવ અને મનમોહન સિંહ ફાઇનાન્સ મિનિસ્ટર, હું તો એને ઇન્ડિપેન્ડન્સ ત્યારે જ કહું છું. ઓકે, એબ્સોલ્યુટલી. 750માં રિફોર્મ્સ મેજર ઓપન અપ કરી ઇકોનોમી. ફાઇનાન્શિયલી ઇન્ડિપેન્ડન્ટ ઇન્ડિયા 1990 પછી થયું. અને ઇન્ડિયાનો ગ્રોથ કે ઇન્ડિયાની એજ બી ગણવી હોય ને તો હું તો આજે 75 વર્ષ નથી ગણતો, હું તો અત્યારે 35 વર્ષ ઇકોનોમિક્સ વાઇઝ. ઇકોનોમિક્સ હોય. એટલે યંગ સિનિયર્સ જોડે બેઠા. 35 વર્ષ ઇકોનોમી ઇન્ડિયાની 1990માં ઉડીને 1990 પછી ચાલુ થઈ. પણ એ તમે એ વખતે જુઓ ને કે હાર્ડલી આપણું અમદાવાદ શહેર જ જુઓ, તે વખતે હાર્ડલી તમારે 500 ગાડી હશે આખા શહેરમાં, અને એ બી ક્યાં કોઈ મિલ માલિક પાસે હશે, તમારી હતી, અમે તો બધા સાયકલ પર જ ફરતા કોઈ હતા. ઇન્ડસ્ટ્રી ઓનર્સ પાસે હશે કે એવા બધા પાસે. આજે તમે જુઓ કે તમારી ઓફિસમાં જે માણસો કામ કરવા આવે છે 50%થી વધારે લોકો કાર લઈને. યસ. એટલે જે ઇન્ડિયાનો ઇકોનોમીનો ગ્રોથ થયો છે, પેનેટ્રેટ થયો છે નીચે સુધી. અને એ કેમ પેનેટ્રેટ થયો નીચે સુધી? કેમ કે આ બધાની પાસે કંઈક ને કંઈક ઇનહેરન્ટ પ્રોપર્ટીઝ હતી. આજે તમે એમ કહો છો કે ગામનો ખેડૂત છે, ભણ્યો નથી, પણ એની પાસે પ્રોપર્ટી હતી તો એની પાસે 100 કરોડની એસેટ છે આજે. છે. એટલે એક એસેટ ક્રિએશન જે કર્યું છે લોકોનું, કે જે થયું છે એ રિયલ એસ્ટેટે કર્યું. અને બીજું માઇગ્રેશન. કમિંગ ટુ યોર ક્વેશ્ચન કે વિચ ઇઝ, તું એવું પૂછવા માંગતો હતો કે વિચ ઇઝ અ બેટર ઇન્વેસ્ટમેન્ટ ક્લાસ, એટલે જે પરણાવે જવાબ આપ્યો એની એક્સટેન્શનમાં હું વાત કરું તો મારું પર્સનલી એવું માનવું છે કે ઇફ સમવન વોન્ટ સર્ટન કાઇન્ડ ઓફ લિક્વિડિટી તો એને ઇક્વિટીમાં જે પૈસા રાખવા પડે, બિકોઝ ઇન રિયલ એસ્ટેટ લિક્વિડિટી ઇઝ નોટ પોસિબલ. ઇટ ઇઝ T+1 નાવ, પહેલાં તો T+2 હતું, ટ્રાન્ઝેક્શન +1 ઇઝ અ લિક્વિડિટી ઇન માર્કેટ. બરાબર. પણ યુ કેન નોટ કમ્પેર એઝ એ ઇન્વેસ્ટમેન્ટ રિયલ એસ્ટેટ એન્ડ ઇક્વિટી. ઓકે, because that's why the name is real estate. The real estate. ઇટ ઇઝ ધ રિયલ થિંગ. યુરોપ આખું જ્યાં પૈસાવાળું થયું તો ત્યાં બધે મોનાર્કી હતી. આખા યુરોપમાં એક્રોસ ધ યુરોપ મોનાર્કી હતી. વાય they become so rich? They become because of the real estate. All the kings, બ્રિટનના જે રાજા રાણી હતા, they are real estate holder of the entire England. યસ. And they are into it, so they also would like to go in some other countries and acquire a real estate. They are become most rich by the real estate. કોમનવેલ્થ. Yes. એટલે રિયલ એસ્ટેટ પણ છે, એ ઇન્વેસ્ટમેન્ટ ક્લાસ નથી. રિયલ એસ્ટેટ ઇઝ સમથિંગ કમ્પ્લીટલી ડિફરન્ટ. રિયલ If your question is pertaining to that, for the liquidity, then one must invest in a liquidity also, whether it is equity or a gold, whatever. But the real estate is something very different. એ પણ હવે સોલ્વ થવા જઈ રહ્યું છે ફ્રેક્શનલ ઓનરશિપ ને. એટલે આપણે શેખરભાઈ આ બહુ જાણે સરસ વાત કરી કે આજે જેટલા બી ફોરેન ફંડ કે ફોરેન ઇન્વેસ્ટમેન્ટ આવે છે એ રિયલ એસ્ટેટમાં બી ઇન્વેસ્ટમેન્ટ કરે છે તો થ્રુ ઇક્વિટી કરે છે, બિકોઝ ધ એક્ઝિટ પોઈન્ટ ઇઝ હિયર. ઇફ સમવન વુડ લાઈક ટુ ઇન્વેસ્ટ ઇન અ રિયલ એસ્ટેટ, they are not investing directly, they are investing in some company, they are taking equity of some, કોઈ DLFના રોડના કે તમારા શેર લઈ લે. તમારો કોઈ પ્લોટ કદાચ 5 વર્ષે ના વેચાય પણ તમારા શેર તો ખાલી ડિવિલેશનમાં વેચાવાના જ છે. ઇટ ઇઝ દેટ હું છે ને આમાં થોડું અલગ રીતે આપણે છે ને દરેક કન્ટ્રીના ઇથોઝ અને એના જે બિલીફ હોય ને, આપણી બિલીફ શું છે ઇન્ડિયન હેરિટેજ સંસ્કૃતિની, કે ઘરનું આપણું હોવું જોઈએ. ઘર પોતાનું થાય એટલે મોક્ષે જવાય, આવું વાયકા છે. ડ્રીમ ઓફ અ હ્યુમન મેનકાઇન્ડ, રાઈટ? આ બીજા બધા કન્ટ્રીમાં નથી. આ નથી. એટલે દેટ ડઝન્ટ મીન કે આપણે આ સાચું કે ખોટાની વાત નથી, પણ આપણે જેની વાત કરવા જઈએ વાય રિયલ એસ્ટેટની વાત કરીએ છીએ કે માણસનું પોતાનું ઘર થાય ને. તારી વાતમાં છે ને માઇથોલોજી શબ્દથી મારો વાંધો છે. ચાલો તમે આ વાંધો નોંધી લેવામાં આવે અર્જન્ટ. જે નામ આપો એ. આ વાંધો અર્જન્ટ નોંધી લે. આપણી પાસે જે આપણા પુસ્તકો છે, આપણી જે હિસ્ટ્રી છે એ હિસ્ટ્રી છે. ચાલો હિસ્ટ્રી, ઓકે. મેથોલોજી. નહીં, પણ દેટ ઇઝ મારું કહેવાનો મતલબ એ છે માણસ શું છે ના, ઘણી વાર શું છે લોકોને બહુ આપણે હિસ્ટ્રીમાં આપણે પુરવાર કરવા જઈએ અને લોકો અમુક ઓફેન્ડ થઈ જાય. પણ થાય તો આપણે થોડું જરા યુ આર રાઈટ. ના હું તો ફર્મ બિલીવર છું. તો આપણી હિસ્ટ્રી શું કહે છે, આપણું શાસ્ત્ર શું કહે છે,
કે માણસનું ઘર થાય ને એટલે માણસ બધી જ જવાબદારી પૂરી થઈ. સો દેટ બિલીફ એકોમ્પ્લિશ્ડ. સેકન્ડ, આપણને ખબર નથી કે આપણું અર્બનાઇઝેશન અને રૂરલ ઇકોનોમિક્સમાં વચમાં સોશિયલ ફેબ્રિક શું છે. ઇઝ અ મેટ્રિમોનિયલ. મેટ્રિમોનિયલ એટલે શું છે ખબર છે તમે? રાજકોટમાં માણસ કામ કરતો હશે ને, સોરી, રાજકોટની આજુબાજુમાં 100 પેરીફેરીમાં કામ કરતો હશે ને ટૂર, પણ એ ઘર એક રાજકોટ જોઈએ. કેમ? કે છોકરીને ભણાવવાની છે. બીજું છે સ્કૂલ, ત્રીજું છે હેલ્થ. સો આ રિયલ એસ્ટેટ સિટીમાં બી ચાલે છે. આના સૌથી મોટો રૂરલ અર્બન જે કનેક્શન છે ને એ બહુ ભયંકર છે. સો આ બે વસ્તુ આઈ થિંક આ એસેટ ક્લાસની ચોઇસ માટેનું બી આ બહુ મોટું વસ્તુ ઇન્ડિયન પર્સપેક્ટિવથી છે વસ્તુ. સાચી વાત છે. અને આઈ થિંક That is a cultural thing. હા, એનો પ્યોરલી ઇકોનોમીના ફોર્મેટમાં ક્વેશ્ચન હતો. યુ આર ડિસ્ક્રાઇબિંગ સમથિંગ વિચ ઇઝ ઇન અ કલ્ચરલ ફેશન. અને ઇટ ઇઝ ઇમ્બાઇબ્ડ ઇન ધ ઇન્ડિયન Culture. સમજો કલ્ચરની અંદર ભાગ છે. કારણ કે ઘર હોવું પોતાનું એ આઈ થિંક મોટું સપનું છે. એબ્સોલ્યુટ. બરાબર છે, બરાબર. આપણે રિયલ એસ્ટેટમાં આપણે મેક્રો લેવલની વાત કરી, પણ આપણે અમદાવાદમાં છીએ. ગુજરાત પર આવું છે કે અમદાવાદ પર આવું? અમદાવાદ ગુજરાતના આંકડા રેડી જ છે. એમની પાસે તો બધા આંકડા એરિયા વાઇઝ રહીશ. હા, એટલે અમદાવાદની વાત કરીએ તો ક્રેડાઈના પ્લેટફોર્મ પરથી તમે તો ક્રેડાઈના સ્ટોલવર્ટ છો, તમે આટલું ડેવલપમેન્ટ કરો છો. અમદાવાદ એઝ અ પેકેજ, હું આઈ ઓલવેઝ ટોક અબાઉટ કોઈપણ એક સિટી કે કોઈપણ એક સરાઉન્ડિંગ, એને એક ફેસેટ કે 10 ફેસેટ નથી, અનેક ફેસેટ્સ હોય છે. પણ અમદાવાદ એઝ અ પેકેજ તમે અફોર્ડેબિલિટી જુઓ, તમે લિવેબિલિટી જુઓ, એજ્યુકેશન સિસ્ટમ જુઓ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જુઓ, તો આઈ થિંક ઇટ ઇઝ વન ઓફ ધ બેસ્ટ રિયલ એસ્ટેટ ઓર સિટી ઇન ધ કન્ટ્રી. નોટ ઇન ટર્મ્સ ઓફ સાઇઝ ઓર આંકડા, પણ એઝ અ પેકેજ ઇટ ઇઝ અ હોલસમ એ છે. તો અમદાવાદમાં તમે લોકો આટલું બધું કામ કર્યું. અમદાવાદમાં પહેલાં મારી એક વાત છે ને, મારે પહેલાં 3 જણાને છે ને એક તો કોંગ્રેચ્યુલેટ કરવા છે. હા. જક્ષયને, રાજેશભાઈને અને પ્રણવદાને. કેમ કે સાલું અમદાવાદની અંદર આ જે ગોલ્ફ કલ્ચર આજે છે એ આખા ઇન્ડિયામાં ક્યાંય નથી. કેમ કે કોઈની બી જોડે વાત કરો ને તમે તો કે ગોલ્ફ માટે તો શું હોય કે દિલ્હી હોય, બેંગ્લોર હોય, આ હોય, પણ આપણે એમ કહીએ ને કે ભાઈ અમારા અમદાવાદમાં 20 ગોલ્ફ કોર્સ. હા, તો દે આર સરપ્રાઇઝ. અને એનો સૌથી વધારે ક્રેડિટ છે ને આ 3 જણને જાય. તો એનું તમે અને એ પછી કહું છું, પણ એક મેઇન વસ્તુ જે છે ને કે તમને 3ને પેલું આપું છું. સાંભળો મારી વાત. કાંકરિયામાં એક કાકા હતા ને, એ કાકાએ એક જણને બિચારો આપઘાત કરવા પડ્યો હતો અંદર, અને કાકાએ ડૂબકી મારી. હું એનાથી કાકાએ ડૂબકી મારીને પેલાને બચાયો. એ બધા મીડિયાવાળા બધા આવી ગયા ત્યાં આગળ. બોસ કે યાર કહેવું પડે કાકા, તમે આ ઉંમરે અંદર ડૂબકી મારીને બચાવ્યો, કે કહેવું પડે. વાહ વાહ વાહ. કાકા કે એ બધું ઠીક, મને પહેલાં એ કહો મને ધક્કો કોણે માર્યો? એટલે હું છે ને કાંકરિયા પર ઊભો હતો અને મને ધક્કો જક્ષાએ માર્યો, કારણ કે કેનવિલ ઓરિજિનલ અમે કરતા હતા. જક્ષા પછી મને આવીને મેં પૂછ્યું મને ધક્કો કોણે માર્યો? એટલે કે જેને માર્યો એ તારે જ્યાં મને મારથી એવું લાગે કે કાલો કેટલું સરસ તરી રહ્યા છે, મારે સ્વિમિંગ કરવું. એટલે પછી હું પડ્યો. પછી અંદર બધા આ લોકો કીધું કે અમે સ્વિમિંગ નહોતા કરતા, ઊભી રહ્યા. હવે તે બચવા માટે આપા બાપા કર. મને એવું તો કે આ લોકો તો બહુ સરસ એ વખત કંઈ કામ ધંધો હતો નહીં, એટલે પછી આટલી મોટી જગ્યા મળે. પહેલાં બી અમદાવાદને તમે લોકોએ બહુ સારા ગોલ્ફ કોર્સ આપ્યા. જે મહેનત કરી, પૈસા કમાયા ના કમાયા, પણ એક તમારું ડ્રીમ હતું, એક વિઝન હતું કે તમારે અમદાવાદને એક સારી પ્રોડક્ટ આપવી હતી. નોર્મલી કોઈ બી વસ્તુમાં ફર્સ્ટ મૂવર હોય ને એ જ વધારે કમાય. જે ફર્સ્ટ મૂવર આમાં હશે એ કમાયા હશે. કોણ છે ખબર નથી. કમાયા ના કમાયા ની આપણે અત્યારે વાત ના કરીએ, પણ અમદાવાદ ભાઈ જો ઇઝ અ સિટી. ગોલ્ફ લિવિંગ. પણ કોઈ પણ શહેર છે, આપણે હવે ગોલ્ફની વાત રહેવા દઈએ, હું શહેરની વાત કરું. હા, પ્લીઝ. એટલે કોઈ પણ શહેર છે તો એના પ્રોજેક્ટથી ઓળખાય છે. કોઈ પણ શહેરની આઈડેન્ટિટી છે એની રિયલ એસ્ટેટ. તમે સિંગાપોર નામ બોલો તો સિંગાપોરમાં તમે એના 2 બિલ્ડિંગના નામ બોલો અને સિંગાપોર એના ટાકાસીમા મોલ. સિંગાપોર બોલો એટલે ટાકા. આયન ઓર્ચર્ડ, ઓલું મરીના હોટલ છે. તમે મરીના વ્હાઇટના બેસ છે. કયું ધ્યાનમાં આવે, કયું બિલ્ડિંગ ધ્યાનમાં આવે? બરાબર છે, બરાબર છે. નામ બોલો તો. બુર્જ ખલીફા, તમે ન્યુયોર્ક બોલો તો શું ધ્યાનમાં આવે? એમ્પાયર સ્ટેટ, એમ્પાયર સ્ટેટ. તમે લંડન બોલો તો શું ધ્યાનમાં આવે? એમાં તો ઘણા છે બધા. એમાં લંડન ભાઈ લંડન કે ભાઈ કેનરી વોફ. કોઈ પણ મોટા શહેર છે, એ મોટા શહેર એના રિયલ એસ્ટેટ, આની બ્યુટી જે છે ને એની ઓળખ એના રિયલ એસ્ટેટ થી. શહેરની ઓળખ એના રિયલ એસ્ટેટ. યસ, ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. એટલે એવી જ રીતે આપણું જે અમદાવાદ છે, જે શેપ લઈ રહ્યું છે, અને આપણે ફરીવાર એકવાર હિસ્ટ્રીથી ચાલુ કરીએ અમદાવાદના ડેવલપમેન્ટ.
તો અમદાવાદ 76 પછી બહુ પહેલાં નથી જવું, નહીં તો બહુ પહેલાં તો ઘણું આપણે જઈ શકીએ. સસલા સુધી જશે. આશાપલ્લી ભીલ 19 ના અહેમદ ના અહેમદ શાહ નહીં, હા એટલે કહું સસલા સુધી જતા અહેમદ રહેશું. શાહની પહેલાં કર્ણદેવ હતા, કર્ણદેવની પહેલાં ભીલ આશાપલ્લી ભીલ હતા. ધીસ સિટી વોઝ કોલ્ડ એઝ આશાપલ્લી ઇન 11th સેન્ચુરી. અચ્છા. અને અહમદ શાહે આશાપલ્લી જે હતું નાનું વિલેજ ગણો તો નીચે પણ ગણો એનાથી થોડે દૂર એણે અમદાવાદ વસાવ્યું હતું. એટલે આશાપલ્લી ઓલરેડી એક્ઝિસ્ટ હતું તું પછી અહમદ શાહ નજીક ગયું. મારે હા પણ ઇટ વોઝ અ સ્મોલ વિલેજ એટલે એટલું પોપ્યુલર નહોતું થયું અને આ સલ્તનત હતી એટલે વધારે પોપ્યુલર થયું. બાકી ઓરિજિનલી એટલે એમાં એવું હતું કે આશાપલ્લી ભીલ હતા, એ ગામના પેલા મુખિયા હતા. ઓકે. અને આશાપલ્લી ગામ હતું. પછી કર્ણદેવ, એ સોલંકી વંશના કર્ણદેવ, એણે કંઈક અહીંયા આગળ હુમલો કર્યો અને એ ભીલને હરાયા અને કર્ણાવતી નામ કર્યું. ઓકે. અને એ કર્ણાવતી બી પછી ડિસ્ટ્રોય થઈ ગયું અમુક વર્ષો પછી. અને પછી જ્યારે અહેમદ શાહ આવ્યા ત્યારે એક આ ડિસ્ટ્રોય સિટીની બાજુમાં એટલે આ બધા મર્જ આ બધા હું કોઈ એવા કે ભાઈ અમદાવાદ આને કર્યું આ કર્યું, પણ ત્રણેય હતું એમ. પણ એમાંથી ટ્રાન્ઝિશન થઈને અમદાવાદ બન્યું. ટ્રાન્ઝિશન થઈ અને અમદાવાદ બન્યું, હમ. જે 14મી સદીમાં લગભગ અમદાવાદ. આપણે શેખરભાઈએ જે એક વાત કરીને વર્લ્ડ ઓવર બહુ ઇટ્સ વેરી કોમન કે કોઈ બી શહેરના લોકો જ બનાવતા હોય છે. તો ઓથોરિટી શહેર બનાવવાનું કામ ના કરે, શહેરમાં જે લેતા લોકો હોય એ શહેરને બનાવે. ઓથોરિટીના પોતાના મોન્યુમેન્ટલ બિલ્ડિંગ હોય કે ભાઈ હાઈકોર્ટ છે, પાર્લામેન્ટ છે, કે એને એડમિનિસ્ટ્રેટિવ બિલ્ડિંગ છે, કે કદાચ કોઈ મ્યુઝિયમ્સ છે, પાર્ક છે. હા પાર્ક છે. અલ્ટિમેટલી કોઈ બી શહેરના લોકો બનાવતા હોય. અને મારું એવું ચોક્કસપણે માનવું છે કે એક્રોસ ધ ઇન્ડિયા જે એસ્થેટિક સેન્સ છે એના અમદાવાદમાં જે There is no doubt. છે એવા કોઈ જગ્યાએ નથી બની. ઇટ ઇઝ નોટ બીકોઝ આઈ વોન્ટ ઇન બોટ ઓફ હિયર ઇન અમદાવાદ, ઇટ ઇઝ માય ન્યુટ્રલ ઓબ્ઝર્વેશન. શેખરભાઈ 100%. બરોબર છે. બરાબર. given resources, I mean the resources, I'm talking about the fire. એટલે આપણે હાઈટ જેટલી જઈ શકતા હતા એટલી જ હાઈટમાં ગયા કે આપણે જે આપણા જે માઇલોઝ આપણને રિસ્ટ્રિક્ટ કરતા હતા within the parameter of those resources. It is not a South Mumbai or a Worli wherein you can go anywhere. It's a simple thing. When there is a small box, it's a 150 meter tall, it looks good because it is scale. I'm not talking about scale. The height gives the maximum scale. So it is scale. I'm talking about the aesthetics. Yes. Proportion. When it is a small bungalow, just a ground and first, it could be a more aesthetically pleasant than any of 150 meter tall tower. Absolutely. Which is here in Ahmedabad. Yes. What is your take On on Ahmedabad as a package? આપણે જે અહેમદાબાદ એઝ અ પેકેજ અત્યાર સુધી તો આપણે હિસ્ટ્રીની જ વાતો કરી. પણ હવે તમે જુઓ તો તારો એક પોઈન્ટમાં એક રહી ગયેલો તો લો ઓર્ડર એન્ડ સિક્યોરિટી, કે જે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. Yes. તમે બીજા કોઈ પણ સિટીમાં જાઓ તમને એમ જ લાગે કે ભાઈ ના આપણું અમદાવાદ જેવું એક જગ્યા. સેફેસ્ટ. નવરાત્રી એઝ અ ફેસ્ટિવલ એક્ઝેક્ટ. ઇન્ડિયામાં ગુજરાત સિવાય પોસિબલ જ લો એન્ડ ઓર્ડર વાઇઝ. અને હવે એની સાથે સાથે આ બીજી બધી જ વસ્તુઓ એડ ઓન થઈ રહી છે. અને એડ ઓન થઈ રહી છે એવી રીતના કે એઝ ઇફ અમદાવાદ ઇઝ અટ્રેક્ટિંગ એવરીવન ફ્રોમ ઓલ અક્રોસ ધ કન્ટ્રી. વાય? બરાબર છે. દેટ ઇઝ ધ મેઇન થિંગ. ધ વાય, કારણ કે પહેલાં અમદાવાદને છે ને લોકો ગામડું ગણતા હતા. અને હજી પણ ઘણા લોકો જે લોકો અમદાવાદ નથી આવ્યા ને એ લોકોને એમ જ લાગે છે કે અમદાવાદ આપણી પાર્ટીઓ જો પછી એમની હવા નીકળી જાય. પછી અચાનક જ એ લોકોને એમ થવા માંડ્યું છે કે હવે અમદાવાદમાં તો કંઈક જોઈએ એમ. તમે આજની તારીખે પણ જુઓ તો મુંબઈમાં રહેતા કેટલા બધા ગુજરાતીઓ છે એ લોકો હવે એમ વિચારે છે કે અમદાવાદમાં એક રિયલ એસ્ટેટ તો હોવું જ જોઈએ. યસ. રાજેશભાઈએ મેં એમને જે વાત કરી ને કે શહેર છે ને શહેરના લોકોથી બન્યું છું. એટલે અમદાવાદનું બી એક તમે ડેવલપમેન્ટ પેટર્ન જુઓ ને તો અમદાવાદ એક આપણે પૂર્વ અમદાવાદમાં આપણું એક કિલ્લામાં એક અમદાવાદ વસેલું હતું. ને પછી અમદાવાદનો વેસ્ટર્ન સાઈડ અને ઈસ્ટર્ન સાઈડ આમ તો સર્ક્યુલર ગ્રોથ, સર્ક્યુલર અમદાવાદ વધતું જાય છે. પણ અમદાવાદના લોકો છે ને એન્ટરપ્રેનર છે. હું રહેવાની રીતે બી કહું છું કે આજે બોમ્બેમાં તમે જુઓ કે બોમ્બેમાં બહુ જ વર્ષો સુધી એનું જે મેઇન સ્ટ્રીટ છે એ મેઇન સ્ટ્રીટ તમારે પેલું નરીમન પોઈન્ટ છે, બોમ્બે બન્યું ત્યારથી આજ સુધી, હમણાં બીકેસી આવ્યું છે, એ પહેલાં બોમ્બે બન્યું ત્યારથી આજ સુધી નરીમન પોઈન્ટ ઇઝ ધ મેઇન સ્ટ્રીટ ઓફ મુંબઈ. એવું જ દરેક બીજા શહેરોમાં જુઓ તો બેંગ્લોરમાં જુઓ તો ગાંધી રોડ છે, એમજી રોડ ને એમરી રોડ છે, પૂનામાં બી એમજી રોડ છે. એ બધાની વર્ષોથી એક જ મેઇન સ્ટ્રીટ છે. જ્યારે અમદાવાદ કેવું છે કે પહેલાં અહીંયા આગળ બહુ વર્ષો પહેલાં
જો તો એક રિલીફ રોડ માણેક ચોક સૌથી પહેલું તો તમે રોડની વાર કરતા હતા રિલીફ રોડ હાલે રિલીફ રોડ હતો. એ રિલીફ રોડ પછી તમારે આશ્રમ રોડ થયો. આશ્રમ રોડથી ચેન્જ થયું અને આશ્રમ રોડથી સીજી રોડ આવ્યો. સીજી રોડ એસજી રોડ હવે આ જે ટ્રાન્ઝિશન જે છે, રિલીફ રોડથી આશ્રમ રોડ આવ્યું ને આશ્રમ રોડથી સીજી રોડ સીજી તારી એજમાં તને સીજો રોડથી એસજી રોડનું ટ્રાન્ઝિશન સમજાશે કે બીજા લોકો જે બી સાંભળતા હશે લોકો હા તારા યંગ એવું સાંભળ્યું હતું કે 75 પૂરા થવાના છે તો એને માણેક ચોક ખબર હોય એટલે એ તે સીજી રોડથી તમારું એસજી રોડનું ટ્રાન્ઝિશન થયું કે આશ્રમ રોડથી સીજી રોડનું આશ્રમ રોડથી સીજી રોડનું ટ્રાન્ઝિશન થતાં લગભગ તમને જુઓ તો 15 વર્ષ થયા હશે. હવે 2090માં સીજી રોડ પિકઅપ થવાનું ચાલુ કર્યું. આશ્રમ રોડ ટુ 80sમાં હોય તો ઇન્ટરપ્ટ પડે કે પર્સનલ રોડ પર એકચ્યુઅલી અમારે બધાની ઓફિસ સીજી રોડ પર હતી. આમની પેલામાં હતી સમુદ્રમાં હતી. અમે કોઈ તાલીમમાં બેસતા હતા. પછી બધા એસજી હાઈવે પર આવ્યા. એસજી હાઈવે પર એમની અત્યારે એસજી હાઈવે પર છે, એમની બી એસજી હાઈવે પર છે, મારી બી એસજી એમની આમની બી ત્યાં પરિમલ ગાર્ડન હતી. નાવ આઈ થિંક રિવર કરવા એ કેમ હું એ જ સમજાવવા માંગુ છું કે આજે મારી ઓફિસ આના પહેલાં મારા ફાધરે કરી હતી રિલીફ રોડ ઉપર હતી. અમે રિલીફ રોડથી સીજી રોડ મૂવ થાય, વચ્ચે આસામ રોડ મિસ કરી ગયા. એટલે પછી સીજી રોડથી પછી રાજેશભાઈએ કહ્યું ને કે જે HNI છે એ લોકોએ પહેલાંના ઘર મૂવ કર્યા કે ભાઈ આ બાજુ જે મેઇન 2 સોશિયલ ક્લબ બની કે ભાઈ કર્ણાવતી ક્લબ બની, રાજપથ ક્લબ બની, એટલે એ લોકો પહેલાં મૂવ થયા એસજી રોડની ટ્રાન્ઝિશન થયું. એટલે એ લોકો મૂવ થયા એટલે એની પાછળ એમની કોર્પોરેટ ઓફિસીસ, કમર્શિયલ સ્પેસીસ એ બધું એસજી રોડ ઉપર 2000 શરૂ થયામાં. પણ આમાં તમને એક ઇન્ટરપ્ટ કરું છું કે તમે મુંબઈ સાથે કમ્પેર કરીને માટે કે મુંબઈ અને આની કમ્પેરિઝનમાં થોડું એવું છે કે મુંબઈ એસેન્શિયલી લેન્ડલોક હતું. આપણે ત્યાં 2 વસ્તુ લેન્ડલોક નહોતું અને ટીપી સ્કીમની જે મિકેનિઝમ હતું આજે કદાચ આઈ એમ સોરી જક્ષણ વધારે ખ્યાલ હશે કે ઇન્ડિયા લેવલ પર એટલું બધું સ્ટ્રોંગ એન્ફોર્સેબલ નથી. એ બી એનું મોટું કારણ છે. આ સિટી હોરિઝોન્ટલી ડેવલપ થવામાં To answer your question in a એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એઝ વેલ. confined way માં હું કહું કે અમદાવાદ પોઈન્ટર્સના ફોર્મમાં કે ફૂલ કર્મા જે કહેવાય ને ફૂલ કર્મા. હા, ગુજરાત 1960માં બોમ્બે લઈ ગયા એ લોકો તે, અને ત્યારથી ગુજરાત વોઝ નેવર ઇન અ કોમ્પિટિશન ઓર કન્ટેન્શન વિથ ધ બોમ્બે ઓર અનીધર, બિકોઝ હું મોટો ભાઈ બાજુમાં હોય ને એટલે ઇટ્સ ઓલવેઝ. અને પોલિટિકલ પેટર્નાઇઝેશનમાં 1 કે 2 કે 3 એવા જ મોટા લીડર આવ્યા કે જે ગુજરાતનું આગળ લઈ જાય, વેરી ફ્યુ. એ આપણે બાજુમાં મૂકીએ. સો અમદાવાદને છે ને દેર ઇઝ નો નેચરલ બેરિયર, સમુદ્ર, ખાડી કે લાંબા પટ્ટા એવું નથી. એટલે ગ્રો કરવા માટેની ઇનફ જગ્યા, ઓર્ગેનિક ગ્રોથ થાય સર. દેર ઇઝ નો પોલિટિકલ બેરિયર લાઇક NCRમાં યુ હેવ હરિયાણા સ્ટેટ. એટલે ઓથોરિટી વાઇઝ જે રેગ્યુલેશન કરવું છે પોલિટિકલ બેરિયર બી નથી. બરાબર છે. નાઉ કમિંગ ટુ ધ રિયલ એસ્ટેટ બિઝનેસ, જે પ્રણવે કહ્યું લો એન્ડ ઓર્ડર સૌથી મોટી વાત છે. સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, હેલ્થ, અત્યારે લોકો મેડિકલ ટુરિઝમ માટે અહીંયા આવે છે. ઇલેક્ટ્રિસિટી હાર્ડલી 5 minutes a year પાવર ફેલિયર. આ લોકોને કહીએ છીએ ને કે અહીંયા જનરેટરની દુકાન જ નથી તો લોકો નવાઈ લાગે છે. ક્વોલિટી ઓફ એર કમ્પેર ટુ અત્યારે તો થોડી ડિટરેટ થાય પણ કમ્પેર ટુ અધર સિટીઝ તો વી આર ફાર બેટર. થર્ડ, ધ બ્લેન્ડ, જે શેખર બી કીધું, ધ બ્લેન્ડ બિટવીન હિસ્ટોરિકલ એટલે મોડર્ન અને હેરિટેજ. આપણું ઓનલી વન હેરિટેજ સિટી ઇન ધ ઇન્ડિયા, ઇન ધ કન્ટ્રી. યુનેસ્કો. આપણી પાસે કલ્ચર છે, આપણી પાસે અહીંયા આગળ લિવિંગ હેરિટેજ છે. કોઈને બેસાડ્યા નથી એટલે ત્યાં આગળ લોકો રહે છે ને પોતાની એ કરે છે. એટલે લોકો શહેરમાં આવે છે, બંને વસ્તુ જોઈ રહ્યા છે. બરાબર. હવે કન્સ્ટ્રક્શન મટીરિયલ, સિમેન્ટ, સ્ટીલ, ગ્રીટ, કપચી, ટાઇલ્સ, આવું એક જ પેકેજ તું લોજિસ્ટિક રીતે જોવા જાય ને ઇન્ડિયામાં તો લગભગ નથી. સાઉથમાં તો રહેતી જ નથી કદાચ, ઘણીવાર એવું થાય તમને. અને બોમ્બેમાં કપચી કેરી તું ક્વોલિટી જોવે ને, અને સિમેન્ટ ને સ્ટીલ આર એટલું બધું કે તમારા લોજિસ્ટિકમાં કોસ્ટિંગનો મોટો ફરક આવે. અચ્છા. નાવ યુ જો ધ સોફ્ટ સાઇડ, એન્જિનિયરિંગ કોલેજ ઇનફ, સપોર્ટેડ બાય ધ નીચેનો જે સ્ટાફ, એનાથી ઇમ્પોર્ટન્ટ આર્કિટેક્ટ્સ, જે મક્કા ઓફ આર્કિટેક્ટ્સ છે. એક પણ એવો આર્કિટેક્ટ ઇન્ટરનેશનલ નહીં હોય કે એને અમદાવાદમાં કામ નહીં કર્યું હોય, અને અમદાવાદના ઘણા બધા લોકોએ ઇન્ટરનેશનલી કામ કર્યું હશે. સો આમાં શું છે, ઇટ્સ નોટ અબાઉટ કે તમે કોઈ ટાઉનશીપમાં દુબઈમાં કિંગે 2000 એકર જગ્યા આપી દીધી ને લોકો અહીંયા આવી જાય. પોતાની જે રાજુએ વાત કરી કે સિટીનું પોતાનું એક કલ્ચર હોય, સિટીની પોતાની એક સ્ટ્રેન્થ હોય, એ આવે છે. બીજું મહાજન, ટેક્સટાઇલ, આજે આપણે નાનાથી મોટાથી આટલા સારા બિલ્ડિંગ જોઈએ, આપણે ઇન્સ્પાયર આ બિઝનેસની બ્યુટી શું છે? ઇટ ગિવ્સ બ્યુટિફિકેશન એન્ડ એમ્પ્લોયમેન્ટ ટુગેધર.
બીજું છે એર કનેક્ટિવિટી, એર સ્ટ્રીપ્સ, પોર્ટ, પ્રાઇવેટ પોર્ટ્સ, રોડ કનેક્ટિવિટી, એન્ડ નાઉ DMIC, એન્ડ જે પ્રણવે કીધું કે અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન. આઈ એમ કમિંગ ટુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. સો દેટ વિલ બી અમદાવાદ તે છે કે કોઈ પેકેજ તરીકે વિવેનને આટલા બધા આપણી પાસે ઇન્ગ્રેડિયન્ટ્સ અને આપણું ડિઝર્વિંગ છતાં આપણે કેમ નતા આવ્યા? વન ઓફ ધ મોસ્ટ ઇઝ પોલિટિકલ, ઓફકોર્સ, ટુ બી વેરી ફ્રેન્ક. અને બીજું કે આપણે બોમ્બેની કોઈ દિવસ કમ્પેર કરી શકીએ એવું વિઝન જ ના આવ્યું. આપણે એક મિસ કરી IT બસ, જે હવે આપણે આના પછીમાં આવીશું કે કેમ હવે આપણે આગળ જઈ રહ્યા છે. સો ધીસ ઇઝ અ પરફેક્ટ પેકેજ, જે બધું જ હતું પણ કોઈ દિવસ ફોર ફ્રન્ટ પર અગ્રેસિવમાં આવ્યું હતું, કારણ કે આપણે ખાલી સ્પૂન ઇકોનોમી હતી. સ્પૂન ઇકોનોમી ઇઝ વોટ કે CG રોડનો રિલીફનો પૈસો CG રોડ, CG રોડનો પૈસો આસામ રોડ. છેલ્લા 10-15 વર્ષથી એટલે એવું નથી. The dynamic There are shift. lot of people coming up from outside, Yes. outside Gujarat also and outside country also. True. એટલે it's become વિધિન ધ ગુજરાત ઇઝ નંબર વન. મને ખ્યાલ હશે કે દર વર્ષે બધા જે આજુબાજુના બીજા ગામ છે ગુજરાતના, ઇન્ક્લુડ્સ રાજકોટ કે મહેસાણા, એમાંથી કેટલો ઇન્ફ્લક્સ આવે છે. ઇટ્સ મેસિવ અર્બનાઇઝેશન મેસિવ થઈ રહ્યું છે. સાચી વાત છે. એ ઇન્ફ્લક્સની વાત ફરી આંકડો કહી દઉં એનો તમને, તમારે એના ઉપર તો વાત કર્યું ભાઈ, એના ઉપર તમારે આગળ બોલવું હોય તો અમદાવાદમાં અત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સેન્સેસ આપણા હતા 2011માં થયો. એ વખતે 50 લાખ 55 લાખ પોપ્યુલેશન, 85 લાખ. અત્યારે 82 લાખ Is the census. 23 એન્ડમાં 82 લાખ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ને અમદાવાદ અર્બન ઓગ્લોમરન કહેવાય છે, એમાં 1 કરોડ. એટલે અમદાવાદ એટલે 1 કરોડના પોપ્યુલેશન વાળું શહેર છે. કેરી ઓન. બરાબર. એટલે અને એન્યુઅલ કેટલો છે એ બી જરા પ્રકાશ પાડો. 3% ગ્રોથ હશે. હા, એમાં અર્બનાઇઝેશન કેટલું થાય છે, દેટ ઇઝ વોટ ઇઝ પોઈન્ટ ઇઝ કે ગામડાઓમાંથી હવે આજની તારીખે આપણે એમ સમજતા હતા કે ભાઈ 30%થી 35% અત્યારના અર્બનાઇઝેશન છે આપણા સિટીઓનું. હવે અમદાવાદ એઝ અ સિટી એટલે દર વર્ષે આજુબાજુના ગામડામાં કેટલા બધા લોકોને દર અટ્રેક્ટ કરી વર્ષે રહ્યું છે. અમદાવાદનું પોપ્યુલેશન લગભગ 2 લાખના નંબરથી વધી રહ્યું છે. એટલે 2% થયા એમ જોવા જાય. હા, 2 થી 3%. હા, 2 થી 3. એટલે 2 લાખ લોકો આજે અફોર્ડેબલ મેક્સિમમ સેલ છે એ આ છે. અમદાવાદ લોકો વધી રહ્યા છે, જેમાં શહેરમાં એટલે જે આપણું 30 થી 90 આવે population growth basically. કહીએ ને કે ઇનહેરન્ટ શહેરનો પોપ્યુલેશન ગ્રોથ, તો અમદાવાદનો પોપ્યુલેશન ગ્રોથ જે એક્ઝિસ્ટિંગ અમદાવાદમાં રહે છે 0.5% થી 1%ની વચ્ચે છે. જે ઓરિજિનલી અમદાવાદમાં હતા ને અમદાવાદમાં હા, એટલે વસે. તમે બહુ વસ્તી વધારી નહીં, કેમ કે તમે એક જ છોકરું કર્યું એટલે 2 ને 3 કર્યા. મારી ક્લબમાં છે. અચ્છા એવું છે. તમારે ગુજરાતમાં એડવાન્ટેજ શું છે ખબર છે? તમે કોઈ સિટી, કોઈ સ્ટેટમાં, હું તમને કહું કે પહેલા 3 કે 4 સિટીનું નામ આપો, તમે 3 સિટી બોલશો. મહારાષ્ટ્ર તમે પુણે, મુંબઈ, બેંગ્લોર કે બધી આવું કોલ્હાપુર કેવું. ના, પણ મારે તારા 3 છોકરા વિશે પૂછવું હોય તો. હા, બોલો, પૂછો. એટલે આ વસ્તીની વાત થતી. હા. આ ટેન્શન થયું છે. અમે તો કોન્ટ્રીબ્યુટ કરી છે ઉલટા. એની બિન સાચી વાત કરીએ પણ એકદમ. ઓફ ધ રેકોર્ડ પ્લીઝ. તો વસ્તુ એવી છે કે ગુજરાત જ એવું સિટી છે, અરે સ્ટેટ છે, કે તમારા પાટણમાં બી મલ્ટીપ્લેક્સ હશે અને નાના સિટીમાં પણ આપણું અર્બનાઇઝ ગ્રોથ છે ને, લોકો ભલે કહેતા હોય 50, 45, 50, મારા હિસાબે 60% છે. કારણ કે અમુક નગર પંચાયતને ફોલો જ નહોતું નગરપાલિકામાં, સાચી વાત. બિકોઝ ઓફ સમ એડવાન્ટેજ. એટલે આપણી નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓ જો કમ્પેર કરવા જશો ને સ્ટેટ પ્રમાણે, પર પોપ્યુલેશન એરિયા પ્રમાણે, તો હાઈએસ્ટ અર્બનાઇઝ ગ્રોથ છે સિટી વાઇઝ બી. ના, ના, તમે નોર્થમાં જોવા જાઓ તો જીરું વરિયાળી, પછી અહીંયા તમે સૌરાષ્ટ્રમાં જાઓ તો એન્જિનિયરિંગ, સાઉથમાં તમે જાઓ તો ડાયમંડ, ટેક્સટાઇલ, તમે આખી So many industries. બધેથી છે. કોઈ એક કોર્નર ઉપર ભાર નથી. To give your answer, અમદાવાદમાં 1 થી 1.5 લાખ લોકો બહારથી દર વર્ષે આઈ અબાઉટ ઇટ. આ બધું આ સોલર સાયન્સ એરિયા હોય કે પછી શેલાવાળો એરિયા હોય કે સૌરાષ્ટ્રનો આ બધું બાપુનગર એરિયા હોય, આ બધા કેવી રીતે થાય છે? બિકોઝ અમદાવાદમાં આ લોકો બહારથી ટ્રાન્ઝિશન થઈ રહી છે. આઈ થિંક ઇટ ઇઝ વેલ ડોક્યુમેન્ટેડ કે ગુજરાત ઇઝ ધ મોસ્ટ અર્બનાઇઝ સ્ટેટ એબ્સોલ્યુટ. એન્ડ એનું એપિસેન્ટર ઇઝ અહેમદાબાદ. આઈ થિંક ઓફ કોર્સ. એ તો કોઈ સવાલ જ નથી. એટલે ઇટ સ્પીક્સ વોલ્યુમ ફોર દેટ. પણ કોમ્પ્લિમેન્ટિંગ સિટી બહુ જ છે આજુબાજુમાં, એ બી એડવાન્ટેજ. નેબરિંગ જે મેગ્નેટ સિટી હોવું છે ને, ઇટ્સ ઓલ કॉल्ड મેગ્નેટ સિટી ઇકોનોમિક્સ. એટલે શું થાય કે તમે 100 મીટરમાં આસપાસમાં સારા રોડમાં સારા લોકો હોય તો લોકો શું કરે, ટ્રાવેલ બી કરી શકે અને લોકો આ સિટીનું એપિસેન્ટર બી ઇકોનોમિક બની શકે. કમિંગ ટુ જક્ષેશ પોઈન્ટ, અમારા મોલમાં વીકેન્ડ્સ પર 20 થી 25% રેવન્યુ સુરેન્દ્રનગર, બરોડા, સુરત. યસ, બોલો બોલો. આ અને પેલા ગાડીના નંબર હોય ને, કારના નંબર, કારણ કે કાર જે પાર્કિંગમાં જાય ને એના પરથી આ ડિસ્ટ્રીબ્યુશન બી અમે રાખીએ છીએ. ત્યાંની રજિસ્ટર ગાડીઓ આ ઇન્ટરેસ્ટિંગ.
એટલે એ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે એટલે લોકો આજુબાજુ વીકેન્ડ્સ પર 25 થી 30% વ્હીકલ બરોડા, મહેસાણા, સુરત નહીં પણ આ રાજકોટ, Yes. સુરતથી ઓછું. સુપર આઈ થિંક અમદાવાદમાં રિયલ એસ્ટેટની વાત કરીએ અને આ પેકેજની અંદર વાત કરીએ એક છેલ્લો પોઈન્ટ કે ભાઈ ધ ટાઈપ ઓફ ડેવલપમેન્ટ એન્ડ ઇન્વેસ્ટર માટેની મોસ્ટ ફ્લેવરેબલ વસ્તુ કે ભાઈ કોસ્ટ ઇફેક્ટિવ અફોર્ડેબલ વિથ ગ્રેટ ક્વોલિટી કમ્પેર ટુ વિઝ ઇન્ડિયાની અંદર દેટ ઇઝ ઓલ્સો એવિડન્ટ ઇન અમદાવાદ રિયલ એસ્ટેટ yes. એન્ડ આઈ થિંક દેટ મેસેજ But I have one soft corner for that as well. As a Ahmedabad-based real estate developer, મારું એવું માનવું છે કે અમદાવાદ જેટલી ઓછી પ્રોફિટેબિલિટીમાં આટલું સારું એમાં કોઈ કામ નથી કરતા અને આવી કોઈ ડિલિવરી આપતા નથી. અગ્રીડ અને મેં તો એવું જોયું છે કે લોકો અમુક વાર તો દે ટર્ન આઉટ એઝ અ લોસ મેકિંગ પ્રોફિટ ઇફ યુ ઇન્ટરેસ્ટ એન્ડ એવરીથિંગ, તો પણ બધાના કમિટમેન્ટ લેવા એવા છે કે એ રીતે બિલ્ડિંગ પૂરું કરીને બહાર નીકળ્યાના દાખલા મેં જોયા છે. ક્વોલિટીની ગંગોત્રી ક્યાં છે રાજુ છે જે મેં આ ક્યારેય નથી જોયું. મુંબઈ જેવા શહેરમાં લોકો અધૂરું મૂકીને જતા રહેશે. રાજેશભાઈ તમારી વાતને આ ધ્રુવ પુષ્ટિ કદાચ આપી શકશે. હમણાં એક પૂનાનું ડેલિગેશન આવ્યું હતું ને તમે અમદાવાદના પ્રોજેક્ટ બતાડ્યા પૂના ડેવલપરના, ત્યારે એ લોકોએ શું વાત કરી? હા 70 જોવા બી આવે છે જ લોકો. 70 જોવા આવ્યા હતા તમારા પણ એક અંદર ગયા હતા. બીજી જોવા એમણે કીધું કે જે ટાઈપનું રિયલ એસ્ટેટ અમદાવાદમાં જે ક્વોલિટીનું અને જે ડિલિવરેબલ્સ વિથ સર્વિસ છે એવું આખા ઇન્ડિયામાં કાંઈ એક્ઝિસ્ટિંગ જ નથી. અને લોકોને અમે મહારાષ્ટ્રી આવીએ છીએ, બોમ્બેથી ઇન્ફ્લુઅન્સ આવીએ બરાબર છે, અને બધાને એમ લાગે કે ધીસ ઇઝ ધ બેસ્ટ, પણ અહીંયા જોઈને એવું લાગે છે કે અમે લોકો તો ઘણા પાછળ છે. નો હું તને અને- કહું એની ગંગોત્રી ક્યાં છે ખબર છે? આપણી ટાઉન પ્લાનિંગ સ્કીમ્સમાં. ઓકે, રોડ્સ, લોકો જે જગ્યા આપે છે ને ઇઝ અબાઉટ ધ પીપલ, ફાર્મર્સ એન્ડ લોકો પ્રેમથી 40% જગ્યા આપીને ઇન્ફ્રાસ્ટ્રક્ચર કરાવે છે ને, અને એના સસ્ટેનેબિલિટીમાંથી સરકાર સારું કામ કરી રહી છે ને, એની ગંગોત્રી ત્યાં છે. બિલ્ડિંગ સારું થાય પ્લાનિંગ અલગ વસ્તુ છે, પણ જવાની જગ્યા, પાર્કિંગ, સર્ક્યુલર ગ્રોથ, કે પછી માર્જિન્સ કેટલા સારા, રોડ વિડ્થ, આ બધી જે ફેસિલિટી આવી છે બીકોઝ ઓફ, કારણ કે એ સારું હશે તો જ અહીંયા લોકો સારું બાંધી શકવાના છે. સાચી વાત. એટલે હું તો એવું છું ગુજરાતના લોકોને કે ડેવલપરને કે લેન્ડ ઓનરને સૌથી વધારે સલામ કરીએ કે એ લોકો સામેથી રોડ પાડે છે. લેન્ડ એક્વિઝિશનમાં બીજી જગ્યાએ શું થાય, લોકો રોડ બંધ કરે, પેલાને ગુજરાતીને એવી ખબર પડે, બુદ્ધિ હોય ને પેલી, કે ભાઈ રોડ પરથી ભાવ વધે છે. અમારો થશે આપણા ત્યાં ઝીરો લેન્ડ એક્વિઝિશન. એન્ટરપ્રિન્યોરશિપ માઇન્ડસેટ યસ, એન્ડ ઓપન એક્સેપ્ટન્ટ આ ગંગોત્રી ત્યાંથી આવે છે. એ વાત ઓબ્વિયસલી સાચી છે, પણ આઈ એમ સ્ટીલ એન્ફોર્સિંગ ધેટ થિંગ, રીએન્ફોર્સ ધેટ માય સ્ટેટમેન્ટ, કે લોકો અહીંયા બિલ્ડરો અહીંના બિલ્ડર મિત્રો ઓછી પ્રોફિટેબિલિટીમાં એમનું કમિટમેન્ટ લેવલ હોય છે એવું હોય છે કે જે કમિટેડ હોય છે એ પૂરું કરીને બહાર નીકળે છે. એન્ડ આઈ થિંક ધીસ ઇઝ ધી યુનિક. અને સારા કરવાની आप હરીફાઈ लोग હોય. आप लोग कैसे कर लेते हो ये बताएं इनके हम तो करे ही नहीं. હું આવતો હું ચોક્કસપણે માનું છું, કારણ કે મુંબઈ બેંકમાં તો મૂકીને જતા રહે છે. કમ્પાઉન્ડરને ગેટ બી નથી લગાવતા. ના, architecture જે બી પૈસા મળવાના બંધ થયા રહેવાના હતા. અહીંયા આ કમિટમેન્ટ લેવલ છે લોકોનું કે જે કીધું એ આપવાનું એમ. એટલે આ જે જૂનો જે એન્ટરપ્રિન્યોર માઇન્ડસેટ છે, એઝ અ ગુજરાતી 1000 વર્ષથી પૈસાવાળું સ્ટેટ છે, 1000 વર્ષથી પહેલેથી જ બ્રિટિશર્સ આવ્યા કે મુગલ આવ્યા એને પહેલેથી પૈસાવાળું સ્ટેટ છે. એટલે એ જે વેપારી, આ બેઝિકલી ધીસ ઇઝ અ પ્યોરલી વણિક વૃત્તિ જે કહેવાય ને કે ભાઈ આપણે એથિકલી જે કીધું એ આપવાનું, એ વસ્તુ આ ઇન્વાઇટ થયેલી છે. That call for- કલ્ચરલ થયેલું છે. Yes. હવે આ દિલ્હી જુઓ, દિલ્હીમાં જે થયેલું પેલું NBFC ને બધું થયેલું, બધા અડધા મૂકીને ને આપણે કસ્ટમરના સૌથી ઓછો પ્રોબ્લેમ ફોર એક્ઝામ્પલ શેખરભાઈ, મેં અમદાવાદમાં મેં જો તમે કદાચ તમારા ધ્યાનમાં હોય તો હાર્ડલી 1-2 કેસીસ આખા 50 વર્ષમાં ભાઈ, રેરા ડેવલપરના પ્રોબ્લેમ વાળા મેજર, આઈ ડોન્ટ થિંક કે કશું મેજર આપણે સાંભળ્યું જ નથી. આપણને બધાને ખબર જ હશે, પણ અત્યારે રેરા જોડે હું ક્લોઝ ટચમાં છું. ગુજરાત બાય ફાર ઇઝ ધ મોસ્ટ કોમ્પ્લાયન્ટ રેરા ઓથોરિટી ઇન ધ એન્ટાયર કન્ટ્રી. એટલે વોટ હી ઇઝ ટોકિંગ ઇઝ અ ડીએનએ માં છે. યસ Developer. ઇટ ઇઝ બીકોઝ ઓફ ધેટ. ઇટ ઇઝ રેરા કમ્પ્લાયન્ટ વન થિંગ, પણ એની નીચેની વાત છે માઇક્રો લેવલની, કીધું પર્ટિક્યુલર જેની બેલેન્સ શીટ છે એને જ ખબર છે કે કેવું પોસ્ટ, તો બીજા કોઈને ખબર જ નથી. સાચી વાત છે. yet the commitment level is like હાસ તો absolutely. એટલે કે આપણે વાત થઈ ને કે અમદાવાદના કલ્ચરમાં કે અમદાવાદના કલ્ચરમાં મારે કોઈક IIMના પ્રોફેસર છે, એક એમની સાથે વાત થતી કે मैंने કે शिखर भाई કે पूरे इंडिया में है ना, पूरे वर्ल्ड में, અને એમણે એવું કહ્યું કે पूरे वर्ल्ड में 2 ही सिटी है जहाँ पर आर्किटेक्चरल सेंस है. दिख रहा है. एक है पेरिस हाँ. और दूसरा है अहमदाबाद. Buzz. और ही इज नॉन गुजराती, ही इज फ्रॉम द नॉर्थ ईस्ट. फिर आई वॉज सरप्राइज टू नो, આપણે તો આર્કિટેક્ટ છે, નાનપણથી જોતા આવેલા છે કે અમદાવાદનું એટલે આપણા માટે ગીવન છે, પણ કે આવું આર્કિટેક્ટ બીજા શહેરોમાં નથી.
સાચી વાત. એટલે આ પહેલો હું કે વર્લ્ડમાં બે સિટીના નંબર આપું, એક પેરિસને આપું ને સેકન્ડ નંબર અમદાવાદના. વેરી વેલ સેડ, વેરી. પછી મેં કીધું આનું કારણ શું? એટલે એણે એવું કહ્યું કે અમદાવાદના લોકો પહેલાથી જ એ લોકોની આર્કિટેક્ચરલ સેન્સ, પીપલ ઓફ અમદાવાદ એઝ અ વેરી ગુડ આર્કિટેક્ચરલ સેન્સ. યસ. કેમ કે આજથી 100 વર્ષ પહેલાં, 200 વર્ષ પહેલાં જ્યારે હિન્દુસ્તાનમાં કોઈએ નહોતું વિચાર્યું, ત્યારે આપણા સારાભાઈ અને લાલભાઈ લુઈ કાનને લઈ આવ્યા, બીજા ઇન્ટરનેશનલ આર્કિટેક્ટ્સને લઈ આવ્યા, જે લોકોએ બીજા કોઈ કાર્બુઝિયર, વિચાર કાર્બુઝિયર, લુઈ કાન, લુઈ કાન. અને આજે બી તમે જુઓ અમદાવાદની અંદર જે બિલ્ડિંગ્સ બની રહ્યા છે, એનું જે આર્કિટેક્ચર છે, કે જે બંગલોઝ બની રહ્યા છે, એ બંગલોઝનું જે આર્કિટેક્ચર, બંગલોઝ માટે તો ઘણી વાર હું શેખરભાઈ શેર કરતા હોઈએ છીએ. મેં શેખરભાઈને કહ્યું કે આનો તો કોઈ સર્વે કરાવવો જોઈએ. મારું એવું માનવું છે કે આખા ઇન્ડિયામાં સૌથી સારામાં સારા પ્રાઇવેટ બંગલોઝ અમદાવાદ. 100%. આઈ ઓલવેઝ સે કે અમદાવાદ ઇઝ ધ બેવરલી હિલ્સ ઓફ ધ કન્ટ્રી. હા, આટલા agree ટાઈપ with you. ઓફ જે મેન્શન લેવલના કે ક્રિએટિવ એટલે એ કેમ થાય છે કે આપણામાં આર્કિટેક્ચરલ સેન્સ છે. હવે જો માણસોમાં જ હોય તો ડેવલપરમાં બી ડેવલપર ઇઝ વન ઓફ સિટીઝન ઓફ ધ સિટી. એની ડિમાન્ડ છે એટલે ડેવલપરે આપવું પડશે. એટલે સારામાં સારું આર્કિટેક્ચર આપણા ત્યાં થઈ રહ્યું છે બિલ્ડિંગ્સમાં, સારામાં સારું ફિનિશ થઈ રહ્યું છે. એટલે ડેફિનેટલી રાજેશભાઈએ કહ્યું એ પ્રમાણે કોસ્ટ આપણે મારી રાજેશભાઈથી સારું બિલ્ડિંગ બનાવવું છે કે જક્ષયભાઈથી, કાં તો એક અમદાવાદને શોભે એવું મારે બિલ્ડિંગ બનાવવું હોય તો મારે સારો ખર્ચો કરીને સારું હેલ્ધી કોમ્પિટિશન. યસ, સારું આપવાની હરીફાઈ છે. યસ. એટલે એટલા માટે આપણે વેપારી છીએ કે ભાઈ હું 100 રૂપિયાનો વેપાર કરું, મને 10-20 રૂપિયા મળે, પણ 100 રૂપિયાનો વેપાર હું એમાંથી 50 રૂપિયા કમાવાની જગ્યાએ હું 1000 રૂપિયાના વેપારમાંથી કમાઈ 200 રૂપિયા કમાઈ. કમાઈ લઈશ. યસ. એટલે આપણે એના ઉપર ફોકસ કરીએ. ના, અને વેપારી વૃત્તિ જે છે ને કે ભાઈ ચાલ આમાં ઓછું કમાય, આ સારું કરીશું તો આવતામાં સારું. ગુડવિલ. એટલે એ એક આપણા તમે નાનપણથી જોજો. આ વેલ્યુ બેઝ વાત છે. મેં એ જ વાત કરી ને કે જે ઓવરઓલ જે ગુજરાત જે 1000 વર્ષથી વણિક આખું જે શહેર છે, આ મોરલ અને એથિક્સ છે ને, એ બેઝિકલી ઇમ્બાઇબ થયેલી. ગળતુંથીમાં. એટલે હું ક્યાંથી આ વસ્તુ આવે છે. યસ, યસ. અને એટલે આપણે વી આર નોટ કોટિંગ એની અધર સ્ટેટ ઓર એનીથિંગ, બટ આપણે જે બીજા સ્ટેટમાં એક્ઝામ્પલ જોઈએ છે એ પણ કલ્ચરલ જ હોય છે. એ એમનું કલ્ચર છે, આ આપણું કલ્ચર. બરાબર છે, બરાબર છે. એટલે જ્યાં રાતોરાત વધારે પડતા નફા કમાઈ લેવાવાળા શહેરો કે એ જે હોય છે એ કદાચ ઉપર ચડતા હોય, નીચે પડતા હોય, ઉપર ચડતા હોય, નીચે પડતા હોય. ત્યારે અમદાવાદ તમે વર્ષોથી જુઓ. ગુજરાતી ભાષામાં ગુજરાતી ભાષામાં આપણે જો ઘરાકની વાત કરીએ તો દુઃખીમાં દુઃખી ઘરાક અમદાવાદનો છે, રિયલ એસ્ટેટની વાત કરીએ તો. બાકી આપણે બધાએ નોઈડા, દિલ્હી, મુંબઈ એ જોયેલું જ છે. દુઃખીમાં દુઃખી ઘરાક ઇન્વર્ટેડ કોમામાં કસ્ટમર એ અમદાવાદ શહેરમાં છે રિયલ એસ્ટેટનો. કેવી દો કેવી હા, એટલે દુઃખીમાં દુઃખી કે શું એમાં કોઈ છે નહીં નહીં, સોય સુખીમાં સુખી. જો રે મેં કહ્યું કે દુઃખીમાં એટલે કે શું સૌથી ઓછો સફર હશે એ રીતે કહેવા માંગુ, સોરી માય મિસ્ટેક, કે ત્યાં બધા અધૂરા મકાન છોડી. હું એક વાર તમે ગુજરો લોજિક સાંભળેલું પછી કહું. ઠીક છે, જેપી તમે જો જેપીના કેટલા અધૂરા પ્રોજેક્ટ છે, બધાના પૈસા ઘૂસી ગયા. અમદાવાદના એવા એક્ઝામ્પલ કેટલા છે? છે જ નહીં, છે જ નહીં. No, હું તો બીજી રીતે કહું છું. Ahmedabadi developer is or Gujarat developer is the most resilient developer in the world. ઓકે. Be it a Now bank that's a scams step હોય, bank scams હોય, કે પછી વધારે સાયક્લોન હોય કે ફ્લડિંગ હોય, અને સૌથી વધારે અર્થક્વેક. આ બધું જો એક જ સિટી જોયું ને વર્લ્ડમાં એક સાથે એટલે 20-30 વર્ષ. અને કોરોના તો બધાએ જોયું છે, એટલે હું એનું નામ એટલા માટે નથી કીધું. હા. આ બધું જ જોયું હોય ને એ પછી પણ કેમ આઉટ સ્ટ્રોંગર. ફિનિક્સ બર્ડની જેમ બહાર આવ્યો એવરી ટાઈમ વિથ અ ન્યૂ વિગર એન્ડ ન્યૂ સ્ટ્રેન્થ. Yes. સો ઓનલી અમદાવાદની ગુજરાતી ડેવલપર. અને એટલે જ સ્ટેબલ છે સૌ. યસ. એટલે જ વેરી વેલ સેડ. હવે આપણે રિયલ એસ્ટેટની વાત કરીએ તો આવતા 10 વર્ષ જે ઇન્ડિયાની વાત કરીએ, હવે અમદાવાદની વાત કરીએ, કારણ કે આપણને ખબર છે કે લોટ ઓફ હ્યુજ મેસિવ ડેવલપમેન્ટ્સ આર હેપનિંગ. ગિફ્ટ સિટી વી આર ઓલરેડી સીઈંગ. બુલેટ ટ્રેનનું કામ ચાલે છે, કે ઓલિમ્પિક્સની ધોલેરા. થઈ છે. ધોલેરા એઝ અ સ્માર્ટ સિટી થઈ રહી છે. મુંબઈ ટ્રેડ કોરિડોર. DMIC છે. બુલેટ ટ્રેન. એટલે huge list, બરાબર. તો now where you see with your experience Ahmedabad as a city and of course the real estate point of view as well, No, as a citizen, as a there is no shine telling કે we are hosting Olympics. yes એટલે એમાં તો હવે કોઈ ડાઉટ બી રાખવો ના જોઈએ. Yes. બરાબર છે. બિકોઝ ટેકનિકલી ને અમારે તો શેખર બી જોડે એટલી બધી ચર્ચાઓ થાય છે. એટલે હવે કન્ટ્રી વાઇઝ કે સિટી વાઇઝ કોઈ ઓપ્શન ઇન્ડિયામાં તમે હું તો કહું ચલો તમે અમદાવાદ નથી રાખવું તો એક સિટી બતાવો કે જે હોસ્ટ કરી શકે. yes ક્લાઇમેટ વાઇઝ, સિટી વાઇઝ, અર્બન ગ્રોથ વાઇઝ, પોપ્યુલેશન વાઇઝ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર વાઇઝ
અને કેપેસિટી. I think that is why it was chosen Ahmedabad, right? That is so. If you consider Ahmedabad, then north you have a gift, south you have a Dholera. બરાબર છે? And then there is a because અમદાવાદની લગભગ અત્યારે 700 સ્ક્વેર મીટર 650-700 સ્ક્વેર મીટર એરિયા હશે. સ્ક્વેર કિલોમીટર. ધોલેરાની સાઇઝ દિલ્હી કરતાં ડબલ સિટી છે. બરાબર છે? અને ઇફ ઓલિમ્પિક્સ કમ્સ વિથ ધ ગિફ્ટ, આપણે આખી અલગ સબ્જેક્ટ છે એનો, તો આ અમદાવાદની કેપેસિટી, એપેટાઇટ અને પોટેન્શિયલ કઈ દિશામાં જશે? હું તમને સારું એક્ઝામ્પલ આપું. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ એક છે, એનાથી હાફ સાઇઝ કે 70% સાઇઝના 18 સ્ટેડિયમ થાય, જે પ્લાનિંગમાં છે. રિજિયોનલ રેલ બિટવીન ધોલેરા ન્યૂ એરપોર્ટ ટુ ધીસ ડોમેસ્ટિક એરપોર્ટ, રિજિયોનલ રેલ, જે બીજા સિન્કાન્સિન દરેક મોટા કન્ટ્રીમાં રિજિયોનલ રેલ ઇન્ટરસિટી હોય છે. High speed. મેટ્રોની આખી જાલ, અત્યારે ઈસ્ટ વેસ્ટ નોર્થ સાઉથ છે. બરાબર છે? હવે 3 પોકેટ ઇઝ નોટ સમથિંગ. અને લગભગ 16,000 થી 20,000 સ્પેક્ટેટર્સ એ વખતે 2023માં પેરિસમાં આવ્યા હોય, અને આપણી કેપેસિટી 1,25,000 હોય, 1.2. બરાબર છે? તો આ લોકો માટેની 5,000 રૂમ જે અમદાવાદમાં છે, એના 70,000 રૂમ્સ ઇન્ક્લુડિંગ હોમ સ્ટે, એરબીએનબી, 5 સ્ટાર, 3 સ્ટાર અને બધું. એન્ડ વિથ ધ ઓલ પોલિસીસ, રેન્ટ પોલિસી, હોમ સ્ટે પોલિસી, કે પછી અનસોલ્ડ ઇન્વેન્ટરી પોલિસી, કે હોસ્પિટલ કે હોટલ પોલિસી. તો કેન યુ કેલ્ક્યુલેટ? શિખરભાઈ પાસે ઓફકોર્સ આંકડા હશે, પણ આ કોઈના કેલ્ક્યુલેટરમાં આંકડા આવે એવા નથી. ના. સો ઓનલી થિંગ વોટ વી હેવ ટુ સી ઇઝ કેટલું સ્માર્ટલી અને કેટલું ક્વોલિટીથી ને કમિટમેન્ટથી ડેવલપર કામ કરે છે, અને કેટલું પીપલ, લોકો કેટલું સરસ રીતે એને પ્રોપર આપણું ઓલિમ્પિક કે આપણું સિટીથી એ લોકોને રિસ્પોન્ડ કરે છે. હાઇજીન, ડિસિપ્લિન, ક્લીનલીનેસ, ટ્રાફિક સેન્સ, આ અત્યારે જરૂરી છે. જે આપણે સૌથી વધારે સિવિક સેન્સ અને ટ્રાફિક સેન્સ આપણે સૌથી વધારે ખરાબ રીતે છે. આપણે બધી સારી વાતો કરી, આ બધી વાત કરવી પડશે. સાચી વાત છે. કે આપણે શું ના, કરવાનું પણ છે. એની સાથે સાથે આ બધી વસ્તુ આજુબાજુ જે કંઈ ડેવલપ થઈ રહી છે એ તો બરાબર છે, પણ સાથે સાથે અમદાવાદનું પોતાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે હવે ધીમે ધીમે આ લોકોએ ફોકસ કરવાનું ચાલુ કર્યું છે. યસ, ઇટ ઇઝ. પણ હજી પણ મને એવું લાગે છે કે એમાં ઘણો બધો સ્કોપ છે, કે બહુ જ સારી રીતના એ લોકોએ કરવું પડશે જ. કારણ કે આટલી બધી વસ્તુ તમે અહીંયા કરતા હશો, અને સિટીની રિક્વાયરમેન્ટ તમે જુઓ તો આજની તારીખે પણ તમે રોડ્સની ટ્રાફિક જુઓ બરાબર. અહીંયા પ્રણવભાઈ, આપણે બધા બહુ રિસ્પોન્સિબલ સિટીઝન છે. આ ટોપિક ક્યારે જાહેર પ્લેટફોર્મ પર ચર્ચા નહીં થતો, એ ટોપિક મારે આજે ચર્ચા કરવો.